નમસ્કાર દર્શક મિત્રો, જીએસ ટીવીમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે આપનું સ્વાગત કરીએ છીએ। ત્રીજી લહેર આ શબ્દ સમગ્ર વિશ્વમાં હવે બોલાવા લાગ્યો છે, કેમ કે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોનાએ હવે ત્રીજી લહેર રૂપી દસ્તક દઈ દીધી છે। અનેક વિકસિત દેશોમાં પણ ત્રીજી લહેર દસ્તક આપી ચૂકી છે, ત્યારે આપણે તો હજુ વિકાસશીલ દેશ છીએ, ત્યારે આપણે ત્યાં કોરોનાની ત્રીજી લહેર કેટલી ખાના ખરાબી સરશે એની તો કલ્પના માત્રથી ધ્રુજી જવાય એમ છે। ત્યારે કોરોનાની ત્રીજી લહેરનો આજ સંકટ પર આજની આપણી ચર્ચા છે, અને આ ચર્ચામાં આપણી સાથે આરોગ્ય ક્ષેત્રના તજજ્ઞો જોડાશે, જે ત્રીજી લહેર વિશે વિસ્તૃતમાં ચર્ચા અને જરૂરી સાવચેતીના પગલાં અંગે પણ આપણને સૌને માહિતગાર કરશે। તો ચાલો શરૂ કરીએ કોરોનાની ત્રીજી લહેર વિશેની આજની ચર્ચા, ત્રીજી લહેરનું સંકટ। દર્શક મિત્રો, ભલભલા દેશો અત્યારે ગભરાઈ ચૂક્યા છે। ત્રીજી લહેર ક્યાંક આવી પહોંચી છે તો ક્યાંક આવવાની તૈયારીમાં છે। આજે આપણા વર્તમાન પત્રોએ પણ હેડલાઇન બનાવી દીધેલી છે કે 125 દિવસ ભારત માટે ખૂબ ખતરનાક સાબિત થઈ રહ્યા છે। ભારતના વડાપ્રધાને પણ આપણને સૌને ચેતવ્યા છે। હવે પ્રશ્ન એ આવીને ઊભો છે કે ત્રીજી લહેર આવશે ખરી? આવશે તો ક્યાં ક્યાં એ દસ્તક દેશે? કઈ વર્ષના ઉંમરના માણસોને, વ્યક્તિઓને, નાગરિકોને એ પરેશાન કરી મૂકશે? આ બધા પ્રશ્નોની ચર્ચા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, મારી બાજુમાં બેઠા છે ડોક્ટર મુકેશ મહેશ્વરી, જે હિસ્ટોપેથોલોજીસ્ટ અને લેબોરેટરી મેડિસિનના નિષ્ણાત છે। સાથે છે ડોક્ટર રજનીશ પટેલ, એ એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સિવિલ હોસ્પિટલ છે। સાથે વિરેનભાઈ શાહ પણ બેઠા છે, સેક્રેટરી હોસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશન એટલે કે આહનાના તેઓ સેક્રેટરી છે। અને ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ, કોવિડ ટાસ્ક ફોર્સના નિષ્ણાત ડોક્ટર તુષાર પટેલ પણ આપણી સાથે ઉપસ્થિત છે। ચારે મિત્રોનું આજની ચર્ચામાં સ્વાગત કરીએ છીએ। અને તુષારભાઈ, તમે કોવિડ ટાસ્ક ફોર્સના નિષ્ણાત છો, તમારાથી ચર્ચાની શરૂઆત કરીએ। શું લાગે છે, આ ખરેખર કાગનો વાઘ કરી રહ્યા છીએ કે ખરેખર આપણને આશંકા છે કે ત્રીજી લહેર આવવાની તૈયારીમાં છે? બાળકોથી માંડીને વડીલો, આ બધાને આ લહેર અસર કરી જાય એમ છે। શું કહેશો એક નિષ્ણાત ડોક્ટર અને કોવિડ ફોર્સના એક અધિકારી તરીકે? આપણે અગાઉ જેમ કોરોના છે એ કોરોના ડિસીઝ એ લગભગ સ્પેનિશ ફ્લૂને પેરેલલ ચાલી રહ્યો છે, સ્પેનિશ ફ્લૂની જેમ જ વર્તી રહ્યો છે। અને એ પ્રમાણે પણ સ્પેનિશ ફ્લૂ કે કોઈ પણ પેન્ડેમિક ડિસીઝ હોય, જ્યારે વાયરલ કોઈ પણ ઇન્ફેક્શન હોય, ત્યારે એનો પેન્ડેમિક તરીકે જ્યારે જાહેર થયો તો પેન્ડેમિકમાં 1 થી 4-5 પ્રકારની લહેર થતી હોય છે, એની સ્ટેજ પ્રમાણે એના અસરો થતી હોય છે। એમ આ ત્રીજી લહેર આવવાની પણ, કારણ કે પેન્ડેમિકમાં જ્યારે આ સ્પેનિશ ફ્લૂ હતો ત્યારે પણ એ ઓક્ટોબર નવેમ્બર મહિનામાં જેને ત્રીજી લહેર જોવામાં મળી હતી, અને જે અત્યંત ઘાતક પણ એ વખતે પુરવાર થઈ હતી, કારણ કે એ વખતે તો જ્યારે ટેકનોલોજીનો પણ અભાવ હતો, કે પૂરતા પ્રમાણમાં હોસ્પિટલો પણ, દવાઓનો પણ અભાવ હતો। જ્યારે હવે આપણે અત્યારે પરિસ્થિતિ થઈ રહી છે ત્યારે આ સંભાવના તો રહેલી છે, કારણ કે આપણો કોરોના પણ એને પેરેલલ પણ ચાલી જ રહ્યો છે। અને કોરોનામાં પણ જે અમારા જે એપિડેમિયોલોજીના ડેટા કહેવાય છે, કે એપિડેમિયોલોજીકલ સર્વે પ્રમાણે, કે એપિડેમિયોલોજીકલ જે માપદંડ પ્રમાણે પણ એમાં પણ ત્રીજી વેવ આવવાની શક્યતા, જે આપણે શરૂઆતના જુલાઈના મહિનામાં વિચારી રહ્યા હતા, એ પછી ઓગસ્ટ અને પછી હવે એ આપણે અત્યારે જોઈ રહ્યા છે કે વિશ્વમાં જે વિકસિત દેશોમાં છે એમાં અત્યારે લગભગ જ્યાં કેસો ઘટવા માંડ્યા હતા, અમેરિકામાં, યુકેમાં, અને એ બધી જગ્યાએ અત્યારે કેસીસ વધવા માંડ્યા છે। એટલે આ કેસની આપણે જે આ બધા કન્ટ્રીઓ જે છે એ બધા કન્ટ્રીના લગભગ આપણે અત્યાર સુધીના જે પહેલી અને બીજી લહેરમાં જોયું તો એ બધાના 1-2 મહિના પછી આપણા દેશમાં આવવાની શક્યતાઓ હોય છે। એટલે આપણે ઊંઘતા તો ના જ ઝડપાવવું જોઈએ। એટલે આની તો તૈયારી તો સંપૂર્ણપણે કરવી જ જોઈએ, અને સરકાર પણ આ માટે પૂરી કટિબદ્ધ છે। સરકાર પણ પૂરેપૂરી તૈયારી કરી રહી છે, કારણ કે સેકન્ડ વેવમાં જે આપણે જોયું કે જે પારાવાર મુશ્કેલીઓ પડી, આપણે બેડ્સથી લઈ, ઓક્સિજનથી લઈ અને દવાઓમાં જે પારાવાર મુશ્કેલીઓ થઈ, એ દરેકનું રેક્ટિફિકેશન્સ કરી અને સરકારે પણ પૂરેપૂરી તૈયારીઓ કરી છે, કે બેડની સંખ્યાઓ વધારી દીધી છે, ઓક્સિજનના પ્લાન્ટ્સ વધારી દીધા છે, અને બીજી મેડિસિનનું પણ, દવાઓનું પૂરતું પ્રમાણમાં ધ્યાન રાખવામાં આવ્યું છે। આ વખતે જે સાહેબ આપણે વાત થઈ કે કયા એજના ફેક્ટર્સ, પણ વેક્સિનેશનનું પ્રમાણ ઘણું બધું
થઈ રહ્યું છે, પણ હજુ પણ જેટલા પ્રમાણમાં જોઈએ એટલું થતું નથી. વેક્સિનેશન જો આપણે મેક્સિમમ લોકો જો રસીકરણ થશે તો આ વેવને આપણે ટાળી શકીશું. ને આ વેવને જો ટાળવા માટે આપણી સાથે ખાલી બે જ મુખ્ય હથિયાર છે. એક તો વેક્સિનેશન છે, સેકન્ડ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક. આ જ મુખ્ય હથિયાર આપણી જોડે અત્યારે હવે બચ્યા છે. એટલે આનું દરેક જનતાએ અને દરેક લોકોએ પૂરેપૂરું પાલન કરવાની જરૂર છે, તો આપણે આ ત્રીજી લહેર આપણે ટાળી શકીશું. જી ડોક્ટર રજનીશ પટેલ, આપ તો એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલમાંથી આવો છો, તમે શું કહેશો? આ ખરેખર આ વેવની શક્યતાઓ કેટલી છે અને કઈ ઉંમરના લોકોને સૌથી વધારે અફેક્ટ કરી શકે એમ છે? આ જે બે વેવ ગઈ એના પછી અને પેન્ડેમિકની સ્ટડીઝ મુજબ આ જ્યારે બી પેન્ડેમિક હોય ત્યારે એ વેવ ફોર્મમાં ચાલતું હોય છે. એનું વેનિંગ એન્ડ વેક્સિંગ થતું હોય છે. અત્યારે આપણે વેક્સિંગ એટલે કે નીચેની જગ્યાએ છીએ કે જ્યાં આગળ પેશન્ટો ઓછા છે અને કોરોના કન્ટેન થયો છે અમુક લોકેલિટીઝમાં, અમુક જગ્યાઓએ. આ જે જગ્યાઓ છે જ્યાં ભીડવાળી વસ્તુઓ છે, ભીડવાળી જગ્યાઓ છે, મેળાવડા છે, એ જગ્યાએથી ફરીથી કોરોના ફેલાવાની શક્યતા સંપૂર્ણ રીતે રહે છે. અત્યારે કોરોના નાબૂદ નથી થઈ ગયો, ઇટ હેઝ જસ્ટ એને એક જગ્યાએ ખૂણામાં ભેગો થઈ ગયેલો છે, એવી રીતે તમે કહી શકો. અગર જો તમે સાવચેતી નહીં રાખો તો આ ત્રીજો વેવ આવો નિશ્ચિત છે અને આવીને જ રહેશે. પરંતુ એ વખતે આપણે જે બે કોરોનાના વેવમાંથી શીખ્યા એને આપણે ચૂકવાનું નથી. એને અંતર્ગત સરકારના સ્પષ્ટ ગાઈડલાઈન અને નિર્દેશો છે કે સંપૂર્ણ રીતે તૈયારી રાખવી પડશે. ગઈ વખતની જે આપણી સેકન્ડ વેવ હતો એ વખતે જોયું કે ઓક્સિજન માટે આપણને ઘણી તકલીફ પડતી હતી. અમુક સેન્ટર્સમાં, આમાં જો કે સિવિલ હોસ્પિટલમાં કદી બી ઓક્સિજનની અછત પડી નથી, પરંતુ અમુક જગ્યાઓએ અછત વર્તાતી હતી. એને પણ પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલમાં, સરકારી એકમોમાં પેલા તમારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ મૂકવામાં આવ્યા છે, ઓક્સિજનની ટેન્કો વધારવામાં આવી છે, ઓક્સિજન જનરેટર્સ બી મૂકવામાં આવ્યા છે. એટલે સરકાર કટિબદ્ધ છે સાહેબે કીધું એ મુજબ અને ખરેખર પ્રયત્નશીલ છે કે અગર જો ત્રીજો વેવ આવે તો એને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જી ડોક્ટર વિરેન શાહ, તમે આહનાના સેક્રેટરી છો સાહેબ. ગુજરાતની હોસ્પિટલ અને નર્સિંગ એસોસિએશનના આપ સેક્રેટરી છો, તો તમને શું લાગે છે આ જો આવે આ ત્રીજી વેવ તો આપણે પહોંચી વળીએ એવું લાગે છે ખરું? કોઈ શક્યતાઓ છે તમને? એટલે પહોંચી વળવામાં શું છે કે આપણને અનુભવથી બધું જાણવા મળે છે કે આપણે હવે સેકન્ડ વેવમાં જે પણ મુશ્કેલીઓ આવેલી હતી એના માટે આપણે શું શું જોઈએ તેની આપણે થોડી ઘણી માહિતગાર થઈ ગયા છે. એટલે સરકારશ્રી તરફથી પણ તેના પ્રયત્નો થયા છે. એટલે હું આપને જસ્ટ જણાવવા માગું છું કે જ્યારે ગયા એપ્રિલ મેમાં જ્યારે ફર્સ્ટ વેવ આવેલો ત્યારે લગભગ આપણે મે મહિનાના એન્ડમાં જ્યારે સરકારી હોસ્પિટલો અને કોર્પોરેશનની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા એકદમ વધવા માંડી ત્યારે સરકારે એકદમ જ પગલું લઈ અને લગભગ 42 જેટલી હોસ્પિટલોને એક્વાયર કરી અને પ્રાઇવેટમાં પણ આ દર્દીઓને સુવિધા મળે તેની વ્યવસ્થા કરેલી. ત્યારબાદ લગભગ નવેમ્બરમાં દિવાળી પછી જ્યારે ફરીવાર કોરોનાનું સંક્રમણ થયું ત્યારે લગભગ 60 જેટલી હોસ્પિટલોએ તેમાં એ વ્યવસ્થા માટેની તૈયારી દર્શાવી અને વ્યવસ્થા આપી પણ ખરી. અને જ્યારે અત્યારે આ ફરીવાર આવ્યો ત્યારે લગભગ 160 જેટલી હોસ્પિટલો આમાં કોરોનાની સારવાર પ્રાઇવેટ લેવલે આપી. એટલે સરકારશ્રીના પ્રયત્નોથી અને પ્રાઇવેટ હોસ્પિટલોના પણ એમાં પ્રયત્નો અને સૌભાગ્યથી આપણે વધારે વધારે દર્દીઓની તેમાં સારવાર કરી શક્યા. એટલે સરકારશ્રી પણ પ્રયત્ન કરી રહ્યા છે અને પ્રાઇવેટ હોસ્પિટલો પણ હવે સમજી ગઈ છે કે આમાં જરૂર પડે તો આપણે સહયોગી થવું જ પડશે અને જેથી કરીને લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે. એટલે પ્રાઇવેટ લેવલે પણ આ વેવ કદાચ આપણે માનીએ કે એવું પ્રાર્થના કરીએ કે ના આવે, પણ છતાં પણ જો આવે તો આ વખતે પણ બધા જ હોસ્પિટલો, પ્રાઇવેટ હોસ્પિટલો લેવલે પણ તૈયારીઓ છે અને ઘણી પ્રાઇવેટ હોસ્પિટલોએ પણ ઓક્સિજનના PSA પ્લાન્ટ અને તે પણ મોટી અને મધ્યમ કક્ષાની હોસ્પિટલો ઇન્સ્ટોલ કર્યા છે અને વધારે પડતા ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા કરી છે. એટલે દરેક રીતે આ તૈયારીઓ ચાલુ જ છે. પણ ખાલી એક મારો નમ્ર વિનંતી છે કે આ વખતે એક ટ્રાયલ સેન્ટર જેવું જો તાત્કાલિક ધોરણે જ્યારે પણ વેવ આવે ત્યારે ઊભું કરીશું તો ગયા વખતે જે 108ની લાઈનોને બધું થઈને જે મુશ્કેલીઓ પડી હતી તે આપણે નિવારી શકીશું. જી મુકેશભાઈ, તમે શું કહેશો? મેડિકલી એક તો શું પગલાં ભરાઈ રહ્યા છે એક વાત, અને બીજી વાત કે આ અટકાવવાની જવાબદારી કોની? સુભાષભાઈ, આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા,
હવે એમાં થોડો બદલાવની જરૂર છે. સૌથી મોટું સુખ તે કોરોનાથી બચ્યા, એટલે કોરોનાથી બચવું બહુ મહત્વની વસ્તુ છે. મારા ત્રણેય મિત્રોએ તૈયારીની વાત કરી લીધી અને કઈ રીતે આપણે એને ટ્રીટમેન્ટ માટે કરીશું, પણ હું તો સૌથી પહેલા એક વસ્તુ કહેવા માંગુ છું કે આનાથી આપણે બચવું જ જોઈએ. પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. એટલે આપણે એનાથી બચવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. અને બચવા માટે બે વસ્તુ છે. એક લોકોની જવાબદારી છે, એ જનજાગૃતિ અભિયાન આપણે તમે મીડિયા થ્રુ ચલાવો છો, સરકાર પોતાની રીતે ચલાવે છે, પ્રિન્ટ મીડિયામાં આવે છે કે ભાઈ આપણા જે ગોલ્ડન રૂલ છે એસએમએસના, એની સાથે વેન્ટિલેશનનો વી લગાડીએ, એટલે એસએમએસ વી કરીએ. આપણે બહાર ના જઈએ જરૂર વગરનું, માસ્ક પહેરી રાખીએ, ડિસ્ટન્સિંગ જાળવીએ, સેનિટાઇઝેશન કરીએ અને વેન્ટિલેશન વાળી જગ્યાઓમાં ફરીએ. આ એક તો આપણું મોટું સૂત્ર છે. અને બીજું જે મહત્વનું, સૌથી મહત્વનું છે એ વેક્સિનેશન. સરકાર પોતાના પ્રયત્નો કરી રહી છે, પણ પ્રયત્નો અત્યારે ઓછા પડે છે. કારણ કે આપણે જે પ્રમાણે ફિગર જોઈએ છીએ, 21મી જૂને 87 લાખ લોકોને વેક્સિનેશન કર્યું અને પછી આ આંકડો ઘટતો જ આવ્યો છે અને 40-50 લાખની આજુબાજુ આંકડો સમેટાઈ ગયો છે. એ ચાલી શકે એમ નથી. જે દિવસે 87 લાખ કર્યા એ દિવસે કેલ્ક્યુલેશન કર્યું હતું કે 31મી ડિસેમ્બર સુધીમાં જો આપણે 95 લાખ લોકો, જે 95 કરોડ લોકો જે એલિજિબલ છે એને જો વેક્સિનેટ કરવા હશે તો રોજની 90-95 લાખ લોકોને વેક્સિન આપવી પડશે. અને આજની તારીખથી ગણીએ તો 1.25 કરોડ લોકોને રોજ વેક્સિનેશન આપવી પડે એવી છે. તો જ તમે 31મી ડિસેમ્બર સુધી પહોંચી શકશો. અને હવે તો મોટો મુદ્દો એ છે કે સપ્ટેમ્બર મહિનામાં ત્રીજા વેવની વાત છે. તો આપણા માટે હવેના જ 2 મહિના ઓગસ્ટ અને સપ્ટેમ્બર બહુ જ ક્રુશિયલ છે. અને એમાં જો આપણે અત્યારે જો બીજા 40-50 કરોડ લોકોને જો વેક્સિનેટ કરી દઈશું તો આપણો જે અત્યારે 40 કરોડનો આંકડો છે 80 કરોડ પર પહોંચે તો આપણે 50-60% લોકોને વેક્સિનથી પ્રોટેક્ટ કરી શકીશું. 20-30% લોકો એવા હશે કે જેને કોરોના થઈ ગયો છે તો એ લોકો પાર્શિયલી પ્રોટેક્ટેડ હશે. તો આપણે કોરોનાના વેવને ખાળી શકીશું. આવવાનો તો ઇનવેવિટેબલ છે, સાંભળો, આવવાનો તો છે જ, નહીં આવવાની કોઈ શક્યતા નથી. આવવાનો જ છે, કારણ કે આપણે તુષારભાઈએ કહ્યું પ્રમાણે પશ્ચિમના દેશોથી 2-3 મહિના પાછળ ચાલી રહ્યા છીએ. અને એનું એક જ રીઝન હોય છે, તમને સાયન્ટિફિકલી કહું કે કઈ રીતે પાછળ ચાલીએ છીએ આપણે, કે જ્યારે કોરોનાના વેવમાંથી તમે ટેલ એન્ડ પર આવો, એટલે ઘટતો હોય, ત્યારે ઘણા બધા લોકોને કોરોનાનું ઇન્ફેક્શન થઈ ગયું હોય, એટલે એમનામાં એક જાતની ઇમ્યુનિટી ડેવલપ થઈ ગયું, એટલે વાયરસ ટ્રાન્સમિટ ઇઝીલી ના થઈ શકે. એટલે એ ગ્રુપ તમને વાયરસને ટ્રાન્સમિટ થતો અટકાવે, એટલે તમારો એ વખતનો ફેઝ નીચો આવે, જે રીતે રજનીશભાઈ કહ્યું કે વેક્સિંગ ફેઝમાં આવે. પરંતુ પછી પાછો એક નવો વર્ગ એવો છે કે જે બહાર નીકળશે. લાઈક અત્યારે હવે કોલેજો ખુલશે, સ્કૂલો ખુલશે, છોકરાઓ બહાર નીકળશે, એટલે એ એવા લોકો છે કે જે 100% સસેપ્ટેબલ છે. એટલે એમને ઇન્ફેક્શન લાગશે અને પછી એ ફેલાવશે. અને પછી શું થાય કે વાયરસમાં મ્યુટેશન આવે છે. એટલે મ્યુટેશન આવે ત્યારે વાયરસ નવી પ્રોપર્ટી ધારણ કરે. જ્યારે કે અત્યારે ડેલ્ટા પ્લસ જે વેરિયન્ટ છે એ ઇમ્યુન એસ્કેપની એની એ છે. એટલે ઇમ્યુન એસ્કેપ એટલે છે કે રોગ પ્રતિકારક શક્તિને થાપ આપવાની ક્ષમતા. એટલે એ તમારી જે રોગ પ્રતિકારક શક્તિ જો ઓછી હશે તો એને થાપ આપીને તમારા શરીરમાં પ્રવેશશે. અને તમારા શરીરમાં પ્રવેશશે ત્યારે ચોક્કસ એન્ટીબોડી અને સેલ મીડિયેટેડ ઇમ્યુનિટી રોકવાનો ટ્રાય કરશે, અને જેની એ સારી હશે એ બચી જશે. પરંતુ જે કોમોર્બિડ કન્ડિશન વાળા લોકો છે, જે મોટી ઉંમરના લોકો છે, જે બાળકો છે, જેનામાં બીજી રીતની ઇમ્યુનિટી ઓછી હશે અથવા કોઈ જાતની બીપી કે ડાયાબિટીસ એવી પીડાતા હશે, એ લોકોમાં એ સંક્રમણ ફરી વાર કરશે અને ત્યારે એ ફરી ત્રીજો વેવ આવશે. ત્રીજા વેવ પછી કદાચ નાનો ચોથો વેવ, પાંચમો વેવ એ આવી જ શકતા હોય છે. જ્યાં સુધી સમાજનો એક મોટો વર્ગ, જેને આપણે અત્યાર સુધી 70% કહેતા હતા, પણ હવે જે એપિડેમિયોલોજીસ્ટ અને વાયરોલોજીસ્ટ એવું કહે છે કે આ વાયરસની ઘાતકતા એટલી વધારે છે કે 80 થી 85% લોકો જ્યાં સુધી પ્રોટેક્ટ નહીં થાય ત્યાં સુધી વેવ આયા જ કરશે. એટલે આપણા માટે સૌથી મોટામાં મોટી જવાબદારી એ બની જાય છે લોકો માટે કે આપણે નિયમોનું પાલન કરીએ, કડક રીતે પાલન કરીએ. અને સરકારની જવાબદારી છે કે લોકોને નિયમોનું પાલન કરવા માટે તંત્રને ખડે પગે લાગીએ. આપણે પહેલા રાઉન્ડમાં યાદ કરો, પહેલા રાઉન્ડમાં આપણે પોલીસો બી તમને રસ્તામાં સતત દેખાતી, રોકતી, દુકાનોમાં ભીડ ના થવા દેતી, આપણે બહાર કુંડાળા કરતા, એ પ્રમાણે વર્તતા હતા. અત્યારે તમે જુઓ તો શોરૂમમાં 5-5, 8-8, 10-10 માણસો ઘૂસી જાય છે, એસી ચાલુ કરે છે, સંક્રમણ ફેલાવાનું જ છે. ધાર્મિક સ્થળો પર તમે જુઓ કેટલી ભીડ છે, પર્યટનના સ્થળો પર ભીડ છે. આઈએમએ હમણાં જ લેટર લખ્યો છે હેલ્થ સેક્રેટરીને કે ભાઈ બીજું બધું ચાલશે પણ આ બે તો નહીં જ ચાલે. કે ભાઈ આજે પર્યટન બી ચલાવીએ, તમે થોડા વખત નહીં જાઓ તો ચાલી શકે એમ છે, ને ધર્મસ્થળો પર નહીં જાઓ તો બી ચાલે એમ છે. સુપ્રીમ કોર્ટમાં અત્યારે કાવડ યાત્રા પર કેસ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે સખત ટકોર કરી છે કે ભાઈ કોઈ કન્ડિશનમાં કાવડ યાત્રાને પરમિશન નહીં મળે અથવા ના આપવી જોઈએ. તો બિલકુલ યોગ્ય કારણ છે, કારણ કે તમે ધંધા રોજગાર તો ચલાવવા પડે છે સુભાષભાઈ. કારણ કે હવે આપણી ઇકોનોમી કોઈ પણ ટાઈપનો વેવ કે કોઈ પણ ટાઈપનું લોકડાઉન ખમી શકે એવી કોઈ સ્થિતિમાં નથી. પૈસાદાર માણસો કે જે ઉચ્ચ મધ્યમ વર્ગના માણસો એને કોઈ તકલીફ નથી. જે તકલીફ છે રોજનું રોજ કમાઈને ખાનારા માણસ માટે, એ લોકો ખમી શકે એમ નથી. એટલે આપણે લોકોએ આપણી જવાબદારીનું પૂરું પાલન કરવું જોઈએ. આપણે પોતે માસ્ક પહેરીએ, બીજાને માસ્ક પહેરાવડાવીએ, ડિસ્ટન્સિંગ જાળવીએ અને સરકાર વેક્સિનેશન આપવા માટે પૂરો પ્રયત્ન કરે. જી, પણ મહેશભાઈ, મુકેશભાઈ, તમને શું લાગે છે, જે રીતે સરકારે અગાઉના વેવ દરમિયાન પણ નથી કુંભ મેળાને રોકી શક્યા, કે ભારતના વડાપ્રધાનની સૂચના હોવા છતાં યુપીએ જાહેરાત કરી દીધી
એક રાજ્યએ ના પાડી કાવડ યાત્રાની તો યુપીએ જાહેરાત કરી દીધી, માટે સુપ્રીમ કોર્ટને વચ્ચે આવવું પડ્યું છે. આ સ્થિતિમાં જો લોકભોગ્ય પગલા ભરવા માટે જે સરકારો તૈયાર થઈ જાય છે અને એ પણ પ્રજાના જીવના જોખમે, એવી સરકારોને રોકી શકતા કેમ નથી આપણે? આ બહુ મહત્વનો મુદ્દો છે અત્યારે. બિલકુલ સાચી વાત છે સુભાષભાઈ, બિલકુલ સાચી વાત છે. આ કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લેવાય. વારંવાર કોર્ટે દરેક વસ્તુમાં દખલગીરી કરવી પડે એ પણ યોગ્ય નથી. કોર્ટ પાસે બીજા ઘણા બધા કામ હોય છે. સરકારે, કેન્દ્ર સરકારે જ ગાઈડલાઈન આપવી પડે અને કેન્દ્ર સરકારે સ્ટ્રિક્ટલી રાજ્યોને કહી દેવું પડે કે આ પ્રમાણેની ગાઈડલાઈનનું પાલન કરવું જ પડશે. નહીં કરો તો એના પર એક્શન લેવી જોઈએ. જી 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 રજનીશભાઈ, આપ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છો, આપને શું લાગે છે અત્યારે જે રીતે રસી અપાઈ રહી છે? હું આપને કેટલાક આંકડા આપું તો કુલ વેક્સિન 39.97 કરોડ એટલે કે 39 કરોડ 97 લાખ લોકોને વેક્સિન અપાઈ છે. પહેલો ડોઝ 31.87 કરોડ લોકોને મળ્યો છે અને બીજો ડોઝ તો માત્ર 8 કરોડ 10 લાખ લોકોને મળ્યો છે. હવે આ પરિસ્થિતિમાં આપણે 135 કરોડની જનતાને ક્યારે પહોંચી વળીશું? કેવી રીતે પહોંચી વળીશું? એટલી આપણે વેક્સિનનું ઉત્પાદન પણ કરી શકીએ એમ છીએ ખરા? વેક્સિનેશન એ એક જાતનું આર્ટિફિશિયલ હર્ડ ઇમ્યુનિટી ક્રિએટ કરવાની પ્રોસિજર છે અને જે અંતર્ગત આપણે જે કીધું એ પ્રમાણે લગભગ 40 કરોડ લોકોને વેક્સિનેટ થયેલા છે અને એ પણ સિંગલ ડોઝ. 40 કરોડની એક ડોઝ છે. કારણ કે 2 ડોઝ તો માત્ર 8.10 કરોડને જ મળ્યો છે. અગ્રી. કોઈ બી વેક્સિન ડેવલપ કરવા માટે 5 થી 10 વર્ષની અવધિ લાગતી હોય છે. કોરોનામાં આપણે ઇમરજન્સી યુઝ માટે વેક્સિન બહાર પાડેલી છે, એટલે તમારી પાસે જે કંઈ ટીડિંગ પ્રોબ્લેમ્સ એક વેક્સિન, નવી વેક્સિન ડેવલપ કરવાના હોય એ તમામે તમામ ટીડિંગ પ્રોબ્લેમ્સ તમારા આ કોરોનાની વેક્સિનમાં ડેવલપ થશે અને તમને દેખાશે. જેમ કે સપ્લાય ઓછો પડ્યો, એનો રો પ્રોડક્ટ ઓછી પડી, એની સપ્લાય ચેન તૂટી ગઈ, આ થયું તે થયું, બધી જ જાતની વસ્તુઓ જે 5 વર્ષમાં સ્પ્રેડ થવાની હોય એ તમારી પાસે 1 વર્ષમાં બધું ગંઠાઈને 1 જ વર્ષમાં તમે જોઈ લીધું છે. એટલે વી આર એપ્રિહેન્સિવ. પરંતુ એ વેક્સિનની ઉપર એટલું નભ્યા વગર અગર જો તમે માસ્ક યોગ્ય રીતે પહેરશો, નિયમિત પહેરશો અને એને એ ગાઈડલાઈન ફોલો કરશો તો અમે સિવિલ હોસ્પિટલના લોકો જ દ્રષ્ટાંત છીએ. છેલ્લા 400 દિવસથી હાઈએસ્ટ વાયરલ લોડમાં કામ કરીએ છીએ. એ વખતે કોઈ વેક્સિન નહોતું, અમારી પાસે ખાલી આ માસ્ક હતા N95 અને એનાથી અમે સંક્રમિત પણ થયા નથી. વી આર 10 પેર ઓફ crazy people who have been working for nearly 400 days continuously in the highest viral load of Gujarat. અને તેમ છતાં બી એ વખતે વેક્સિનેટ નતા થયા અમે. જ્યારે ખરેખર ફર્સ્ટ એન્ડ સેકન્ડ પીક જ્યારે હતી એ વખતે અમે વેક્સિનેટ નતા થયા, પણ માત્ર ને માત્ર માસ્ક ઉપર ચાલ્યા છીએ. એટલે વેક્સિન ઉપર એટલું નભ્યા વગર અગર જો તમે માસ્કની ઉપયોગ સારી રીતે કરો તો તમારે વેક્સિન બી તમે પાછળ ધારો કે 10 વર્ષમાં બી પૂરી કરો તો એનો કોઈ ઇસ્યુ થતો નથી. ચોઇસ ઇઝ વેરી ક્લિયર. એક બાજુ માસ્ક છે ને બીજી બાજુ મોત છે. પસંદગી તમારી છે, તમે શું પસંદ કરો છો. માસ્ક પહેરો, સંક્રમણથી બચો, એ 100% પ્રૂવન વસ્તુ છે. બહુ જ સાચી વાત કરી તમે ડોક્ટર સાહેબ. ડોક્ટર તુષારભાઈ, આપ કોવિડ ફોર્સના નિષ્ણાત ડોક્ટર છો, તો તમને શું લાગે છે ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકાકરણ આપણે પહોંચી વળીએ એમ છીએ ખરા? લાગે છે એમ? જે ગયા માર્ચ મહિનામાં જાહેરાત કરવાની હતી એ જાહેરાત વડાપ્રધાને ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને ટીકાકરણની હમણાં કરી જાહેરાત. ખરેખર આપણે બહુ મોડા નથી પડ્યા આખી વાત માટે? ના સાહેબ, આપણે જે ટેસ્ટ ટ્રેક માં તો આપણે હવે પહોંચી વળીએ એવું છે, કારણ કે હવે ટેસ્ટિંગ તો ઇનફ પ્રમાણમાં, ઇનફ માત્રામાં થઈ શકે છે અને ટેસ્ટિંગ માટેની હવે ઇનફ લેબોરેટરી પણ સરકારે દરેક જિલ્લા લેવલે, જે ગુજરાતની જો આપણે વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ દરેક જિલ્લા લેવલે હવે RT-PCR લેબો પણ ઊભી કરવામાં આવેલી છે અને જ્યાં જ્યાં ના પોસિબલ થાય તો નજીકના નિયરેસ્ટ સેન્ટર્સ પણ ઘણા બધા ઊભા થઈ ગયા. એટલે ટેસ્ટિંગ તો જેટલા થાય એટલા મેક્સિમમ ટેસ્ટિંગ તો હવે થવા માંડ્યા અને સરકાર પણ અત્યારે કોરોનાના કેસીસ નતા છતાં પણ ડેઇલી અમુક જે લેવલ એમના ટેસ્ટિંગ કરવાના હોય છે એ તો અત્યારે કરતી પણ રહ્યા છે. એટલે ટેસ્ટિંગ માટે તો એ થઈ જાય છે. એનું ટ્રેસિંગ જ્યારે આપણા ગુજરાતમાં ખાલી વાત કરીએ તો ગુજરાતમાં ટ્રેસિંગ તો અત્યારે ઇઝીલી થઈ શકે, કારણ કે કેસીસની સંખ્યા પણ ઘણી બધી ઓછી છે. બહુ જ તુષારભાઈ, થઈ શકે એ વાત જુદી છે અને થઈ રહ્યું છે, આ બંનેમાં તફાવત છે. થઈ રહ્યું છે અત્યારે ટ્રેસિંગ પણ થઈ રહ્યા છે સાહેબ. એટલે જ કેસીસ કે જ્યાં પણ કોઈ પણ જે અત્યારે ટ્રેસિંગમાં, એટલે કે જેમ કે અત્યારે આપણે જે છે ટ્રાવેલિંગનો લોડ વધી ગયો છે, તો ટ્રાવેલિંગમાં જે એરપોર્ટ ઉપર છે તો RT-PCR ટેસ્ટિંગ, જે બહારથી પણ આવતા લોકો છે દરેકના RT-PCR ટેસ્ટિંગ કરવામાં આવે છે અને એ રીતના આપણે ટ્રેસિંગ પણ કરી રહ્યા છે.
અને જે ટીકાકરણની જે આપણે વાત કરી, સાહેબે પણ વાત કરી કે ટીકાકરણની છે જે વેક્સિન જેટલા પ્રમાણમાંથી સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી આવે છે એટલા પ્રમાણમાં તો આપણે અહીંયા ગુજરાતમાં તો અપાઈ શકે છે. એટલે ટેસ્ટિંગ અને ટીકાકરણ, ટીકાની જે અત્યારે જે વેક્સિનનું પ્રોડક્શન છે એ કદાચ આપણી પ્રમાણમાં પૂરતા પ્રમાણમાં એટલો અવેલેબલ થતું નથી. એના કારણે જે ટીકાકરણ છે એ થોડું ધીમું ચાલી રહ્યું છે. જી, તમને શું લાગે છે મુકેશભાઈ કે કારણ કે જે રીતે આપણી પાસે ડોઝ માટે અત્યારે જુદી જુદી સ્થળોએ આપણે જોયું હશે કે આજે વેક્સિન માટેની જાહેરાત થાય અને ત્યાં લોકોના ટોળા જામે, 1 કિલોમીટર લાંબી લાઈનો લાગે, પણ તેમ છતાંય વિલા મોડે પાછા ફરવું પડે છે. શું સ્થિતિ છે? એકવાર જાહેરાત કરો છો પછી લોકોને વિલા મોડે પાછા ફરવું પડે છે. આ પરિસ્થિતિ કેમ આવીને ઊભી રહી છે? સુભાષભાઈ, આપણે વેક્સિનમાં છે ને 5 વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું પડે. સૌથી પહેલું છે ઓર્ડર કરવાનો, પછી એને પ્રોક્યોર કરવાની, પછી લોજિસ્ટિક સંભાળવાનું, પછી એનું એક્ઝિક્યુશન કરવાનું. જી, એટલે આપણે સૌથી પહેલું જે સ્ટેપ છે ને એમાં આપણે મોડા બહુ પડેલા. જ્યારે દુનિયાના તમામ દેશો નવેમ્બર ડિસેમ્બરમાં વેક્સિન બુક કરતા હતા ત્યારે આપણે કોઈ વિચાર જ નહોતો કર્યો, આપણે કોઈ કંપનીઓને હેલ્પ નથી કરી, એ હકીકત છે. અને આપણે એ કબૂલ કરવી પડશે કે આપણે એમાં મોડા પડ્યા. જાન્યુઆરીમાં જ્યારે કેસ ઘટે ત્યારે આપણને એવું લાગવા માંડ્યું કે કોરોના તો જતો રહ્યો અને આપણને વેક્સિનની બહુ જરૂરિયાત નહીં પડે. આપણા સરકારના મોટાભાગના ઓર્ડર માર્ચ એપ્રિલમાં થયેલા છે. હવે વેક્સિન એક એવી વસ્તુ છે કે તાત્કાલિક નથી બની શકતી, એના 15-20 દિવસની એક પ્રોસિજર હોય છે. એ કર્યા પછી એમને સેન્ટ્રલ લેબોરેટરી એક કસોલીમાં છે ત્યાં મોકલવી પડે છે બેચને. એ બેચ એની ક્વોલિફાય થાય પછી જે વેક્સિન બજારમાં આવી શકે છે. ત્યારે આપણે મોડા પડ્યા એટલે એનું આપણને અત્યારે પરિણામ જોઈ રહ્યા છે કે આપણી પાસે પૂરતા પ્રમાણમાં સ્ટોક નથી. અને સરકારે પોતે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને કહ્યું છે કે જુલાઈ મહિનામાં અમારી પાસે 12 કરોડ ડોઝ આવવાના છે. 12 કરોડ ડોઝ એટલે રોજના 40 લાખ જ થયા. હવે 40 લાખમાં ગુજરાતને આપણને 3-4 લાખ જ મળે, એ સ્વાભાવિક વસ્તુ છે. પણ તો બી ગુજરાત એક બીજા બધા રાજ્યોની કમ્પેરિઝનમાં પર હેડ વધારે જઈ રહ્યું છે. એટલે એ ગુજરાત માટે બહુ સારી વસ્તુ છે અને એના માટે આપણે આરોગ્ય મંત્રીને અભિનંદન આપવા જ ઘટે. કારણ કે આપણે ત્યાં ગુજરાતમાં 2 ડોઝ વાળા લગભગ 11 થી 12% અને 1 ડોઝ વાળા લગભગ 33% લોકો છે. એટલે ગુજરાત બીજા બધા રાજ્યો કરતા દોઢી ડબલ સ્પીડે ચાલી રહ્યું છે. ગુજરાત આના કરતા વધુ સારું કરી શકે એમ પણ છે. કારણ કે ગુજરાતમાં 5500 જેટલા વેક્સિનેશન સેન્ટર છે અને અમદાવાદમાં 400 સેન્ટર છે. જો તમે 5500 સેન્ટર પર ખાલી 100 ડોઝ આપો ને સુભાષભાઈ તો પણ 5.5 લાખ થાય. અને ગુજરાતમાં જો 5 લાખ રોજના અપાય અને 20 દિવસ જ આપો, તમે ભલે 2 દિવસ મમતા દિવસ ને રવિવાર ના આપો તો 20 દિવસમાં તમે આપો તો મહિનાના 1 કરોડ થયા. તો 6 મહિના 5 મહિના આપણી પાસે 5 કરોડ બીજા લોકોને આપીશું તો ગુજરાતના 18 વર્ષથી ઉપરના લગભગ 90% લોકોને વેક્સિન મળી જશે. પરંતુ એના માટે જરૂરિયાત છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી સ્ટોક આવે. અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાં હવે હિચ એ પ્રોબ્લેમ છે કે જ્યારે પ્રોડક્શનની 2 કંપનીઓને જવાબદારી વધારવાનું કહ્યું છે તો હજુ એ પ્રોડક્શન આવ્યું નથી. એટલે ઓગસ્ટ સપ્ટેમ્બર આપણા માટે બહુ જ ક્રુશિયલ છે. 2 મહિનામાં જો પૂરતા પ્રમાણમાં વેક્સિન આવશે, લાઈક સિરમ ઇન્સ્ટિટ્યૂટ એવું કહે છે કે ભાઈ એ લોકોની કેપેસિટી 10માંથી હવે લગભગ 15 કરોડ સુધી પહોંચવાની તૈયારીમાં છે. અને કોવેક્સિન જે આપણે ભારત બાયોટેક બનાવે છે એને બીજી 3 કંપનીઓને લોન લાયસન્સ આપ્યા છે, પોતાની જ કંપનીઓ છે. હવે એના પર સરકારે બહુ મોટો મદાર રાખ્યો છે. સરકારે અત્યાર સુધી ભારત બાયોટેક મહિનાની 2 કરોડ જ આપે છે, એના બદલે સરકારે એને 5 મહિનામાં 28 કરોડ ડોઝ આપશે એવું ગઈકાલે ઓર્ડર આપ્યો છે. 28 કરોડ. જો એ પહોંચી વળશે તો આપણા માટે ખૂબ આનંદના સમાચાર છે, કારણ કે આપણી ભારતની સ્વદેશી વેક્સિન છે. પરંતુ જો એમાં કાચી પડશે અથવા કંઈક પ્રોબ્લેમ આવશે, મટીરિયલનો પ્રોબ્લેમ હોય કે ક્વોલિટી કંટ્રોલનો પ્રોબ્લેમ હોય તો આપણા માટે ખૂબ અઘરું થઈ જશે. કારણ કે આપણે ડિસેમ્બર સુધી 95 કરોડ લોકોને વેક્સિનેટ કરવા માંગીએ છીએ એવું આપણા માનવ સંસાધન વિકાસ મંત્રી કહી ચૂક્યા છે. તો એના માટે આપણે 190 કરોડ ડોઝ જોઈએ અને 190 કરોડ ડોઝ એમને બ્રેકઅપ આપ્યો તો સુપ્રીમ કોર્ટમાં કે 136 કરોડ ડોઝ ક્યાંથી આવશે એનો બ્રેકઅપ આપેલો છે. એમાં બાયોલોજીકલ કંપનીના તો હજુ 3જા ફેઝનો ટ્રાયલ ચાલુ છે, એના પણ 30 કરોડ ડોઝ ગણેલા છે. એટલે આ બધા ડોઝ તમે આવું કેવું છે કે હજુ આવશે ત્યારે આવશે, પરંતુ ત્યાં સુધી શું તો અત્યારે આપણી પાસે મોડર્ના અને ફાઇઝરના જે કંઈ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરીને તાત્કાલિક એ વેક્સિન આપણે લઈ લેવી જોઈએ. કારણ કે યુએસ 2 વાર સ્ટેટમેન્ટ આપી ચૂક્યું છે કે અમારી પાસે મોડર્નાના 5 કરોડ ડોઝ ભારતને આપવા માટે રેડી પડ્યા છે કોવેક્સ પ્રોગ્રામમાં. ભારત સરકારે તાત્કાલિક મંગાવી લે. જ્યાં કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હોય એ મંગાવી લેવા જોઈએ. કારણ કે એ ડોઝ બાળકોમાં ચાલે એવા છે, 12 થી 18માં એ ચાલે એવા છે. ઝાયડસની કંઈક 2-5 દિવસમાં પરમિશન આવવાની શક્યતા છે, કારણ કે 2 અઠવાડિયા કહેતા 1 અઠવાડિયું જતું રહ્યું તો એ પણ બાળકોમાં આપી શકાય છે 12 થી 18માં. તો 12 થી 18માં આ 2 થકી આપણે કવર કરીએ, બાકીની 3 વેક્સિનમાં આપણે 18 થી 44 ને કવર કરીએ તો આપણે ચોક્કસથી સારી પોઝિશનમાં આવી શકીએ. અને જો આ 2 મહિનામાં હું તમને ફરીવાર કહું છું કે 40 કરોડ લોકોને જો આપણે વેક્સિનેટ બીજા 2 મહિનામાં કરીએ, જે ખૂબ મોટો ટાર્ગેટ છે પણ કરી શકીએ એમ છે. કારણ કે ભારતમાં રોજની 1 કરોડ વેક્સિન આપવી પોસિબલ છે. આપણે 31મી જાન્યુઆરીએ 9.1 કરોડ લોકોને એક જ દિવસમાં વેક્સિનેટ કર્યા છે પોલિયોમાં. 9.1 કરોડ. ચોક્કસથી ટીપા પીવડાવવાના હતા ને આપવાની છે, પણ આપવાની વેક્સિન પણ આપણે ત્યાં 1 લાખ સેન્ટરો બની શકે એમ છે. 1 લાખ પ્રાઇવેટ હોસ્પિટલો છે. પ્રાઇવેટ હોસ્પિટલોને ઇન્વોલ્વ કરો,
તમામ પીએચસી યુએચસી સીએચસી ને ઇન્વોલ્વ કરો તો થઈ શકે એવું છે. 1 કરોડ વેક્સિન આપી શકાય એમ છે. તો આપણે જો 40 કરોડ લોકોને વેક્સિનેટ કરીએ ને તો આપણે 100% સારી પોઝિશનમાં આવી જઈશું અને કોરોનાના ત્રીજા વેવને આપણે ઘણા મોટા અંશે રોકી શકીશું. જી 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 રજનીશભાઈ, તમે શું કહેશો? આપણે ત્યાં વેક્સિનનું ઉત્પાદનનું પ્રમાણ ઓછું છે. આપણે અમુક ચોક્કસ કંપનીઓને જ અત્યારે વેક્સિન બનાવવાની છૂટ આપી છે. ઘણી બધી કંપનીઓ લાઇનમાં લાયસન્સ માટે ઊભી છે, તેમ છતાં આપણે એને મંજૂરી નથી આપી શકતા. બીજી વાત એ છે કે વિદેશથી આવનારી વેક્સિનને આપણે હજુ સુધી મંજૂરી નથી આપી શક્યા. શું કારણો નડતા હશે આ બધામાં? મારું સ્પષ્ટ રીતે માનવું છે કે આસ્ક નોટ વોટ ધ નેશન હેઝ ડન ફોર યુ, આસ્ક વોટ આઈ હેવ ડન ફોર ધ નેશન. તમે વેક્સિન ઉપર પછી ન ભો, પહેલાં પહેલો તમે માસ્ક પહેરો. આખી જો પ્રજા યોગ્ય રીતે માસ્ક પહેરશે તો તમારે વેક્સિનની આટલી બધી ડિપેન્ડન્સી નહીં રહે. જી જી સૌથી પ્રથમ વસ્તુ છે ₹1.5 માસ્ક મળે છે, એમાં તમને 15 લાખનું ઇન્સ્યોરન્સ મળે છે કે તમને કોવિડ નહીં થાય, કોરોના નહીં થાય. તો એ ₹1.5 રોજનું તમે વેક્સિન તમારી પાસે છે જ, એને વાપરો. પારકી આ સદા નિરાશ એના જેવો હિસાબ છે. તમે પોતાનો માસ્ક લો અને પોતે માસ્ક પહેરો. કોરોનાને જે થવું હોય થાય, તમને કોરોના નહીં અડી શકે એની હું તમને ગેરંટી આપું છું. જી એટલે વેક્સિન તુષારભાઈ, તમે શું કહેશો? લોકો આજકાલ જે માસ્ક પહેરે છે ને એ થોડીક વાર સુધી નાક ઉપર રહે છે, પછી થોડીક વારમાં તો એ નાકની નીચે ઉતરી જાય છે. તો આ ખરેખર મોઢું ઢાંકવા માટે માસ્ક છે કે નાક ઢાંકવા માટે માસ્ક છે? લોકો અત્યારે તો ફેશન થઈ ગઈ છે માસ્કને, અને માસ્કને જે એ ઇમ્પ્રોપર વસ્તુ છે. માસ્કને પ્રોપરલી પ્રોપરલી ફિટિંગ હોવું જોઈએ. અને એનાથી, કારણ કે જો આ ખાલી મોં ઢાંકવા માટે ને ખાલી નાક ઢાંકવા માટે કે નાક પેલું એ કરવા માટે આ માસ્ક નથી. આપણે જાતને પ્રોટેક્ટ કરવાની, જેમ રજનીશભાઈએ કીધું કે માસ્ક પહેરવાથી આપણે કેટલું બધું પ્રિવેન્ટ કરી શકીએ છીએ. એ લોકો જે વર્ષોથી છેલ્લા 1.5 વર્ષથી જે સિવિલ હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે, માસ્કના કારણે જ એ લોકો બચી શક્યા છે, કારણ માસ્કના કારણે જ પ્રોટેક્ટ થઈ શક્યા છે. એટલે માસ્કને ખાલી મોં ઢાંકવા પૂરતા કે કંઈ પોલીસ ના પકડે એના પૂરતા કે ખાલી એમ પૂરતા ના રાખ્યા કરતા માસ્કને પ્રોપરલી નાકની ઉપર ફિટ થાય એવી રીતનો પહેરવો જોઈએ, અને જેના કારણે આપણે જે છે એ પ્રિવેન્ટ કરી શકીએ. તુષારભાઈ, માસ્ક રોજ બદલવું જોઈએ કે પછી એકનું એક માસ્ક પહેરી શકાય છે? માસ્ક રોજ, જો આપ મેડિકલી કે ક્યાંક એવી જગ્યાએ કામ કરતા હો તો પછી માસ્ક તો ડેઈલી બદલવું જોઈએ. અને બીજી વસ્તુ છે કે જે માસ્ક છે એ જે આપણે જો ડેઈલી આપણે કપડાના માસ્ક છે એ 2 કે 3 માસ્ક રાખવા જોઈએ, જેને ડેઈલી વોશ કરવો જોઈએ. જી 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 વિરેનભાઈ, તમે કંઈક કહેવા, રજનીશભાઈ તમે કંઈક કહેવા માંગતા એટલે આ જે માસ્ક છે, અત્યારે આપણે એ ડિસ્કસ કરીએ કે આપણે કોરોનાનો ત્રીજો વેવ કેવી રીતે અટકાવી શકીએ. એમાં વેક્સિનનું આપણે ડિસ્કશન થઈ ગયું. અત્યારે જે અગત્યની વસ્તુ છે, માસ્ક બાબતે લોકોને સજાગ કરવાની જરૂર છે, અને કઈ રીતે માસ્ક પહેરવા એ અગત્યની વસ્તુ છે. લોકોને એ વસ્તુ ઉપર જાગૃત કરવા જોઈએ. માસ્ક તમે જુઓ તો એક દુપટ્ટોથી માંડી અને N95 સુધીના માસ્ક મળે છે. દુપટ્ટો છે એ તમે જ્યારે કોઈ બી ના સંપર્કમાં ના આવવાના હો અને તેમ છતાં બી તમે માર્કેટમાં નીકળ્યા હો એ વખત તમે દુપટ્ટો નાખી અને તમારા નાકને બચાવી શકો છો. જ્યારે તમે કોઈ બી હોસ્પિટલમાં ઘૂસો ત્યારે તમને એટલીસ્ટ સર્જિકલ માસ્કની જરૂર છે. સર્જિકલ માસ્ક એટલે જે પેલા સાદા 3 લેયરના જે માસ્ક આવે છે આડી પટ્ટીઓવાળા, એ માસ્ક તમે કોઈ બી હોસ્પિટલમાં ઘૂસો અથવા કોઈ બી જગ્યાએ જાહેર જનતામાં મળવાના હો એ વખતે 3 લેયર માસ્ક તમારે પહેરવાનું અત્યંત જરૂરી છે. તમે જ્યારે ICU અથવા હાઈ વાયરલ લોડમાં ઘૂસો એ જ વખતે તમારે N95 પહેરવાની જરૂર છે. N95 તમે જ્યારે ધારણ કરો ત્યારે આવી રીતે એનો બ્લન્ટ કરી નાખો, બ્લન્ટ કરી નાક ઉપર ગોઠવો, તમારા કાનની પાછળ આ લઈ જાઓ અને પછી અહીંયા ફોગિંગ ના થાય એવી રીતે આને પિંચ કરી અને માસ્કને તમે ફિક્સ કરો. આ યોગ્ય રીત છે અને છોડીને કોઈ બી યોગ્ય રીત છે નહીં. તમારો માસ્ક તમારા નાક અને મોઢાને સંપૂર્ણ કવર કરી સંપૂર્ણ બાજુ પર ટાઈટ થઈ ગયેલો હોવો જોઈએ અને ચામડીને અડતો હોવો જોઈએ. આવી રીતે માસ્ક પહેરવો જરૂરી છે. આ માસ્ક પહેરવો ખોટો છે, આ ખોટો છે અને આ તો બિલકુલ ખોટું છે. આવી રીતે ના પહેરશો એનાથી તમને કોરોના સામે કોઈ પ્રોટેક્શન નહીં મળે. માસ્ક તમે 1 પહેરો કે 10 પહેરો એનો કોઈ મતલબ નથી. 95 ની અંદર તમે કોઈ બી પ્રકારનો માસ્ક પહેરો એ તમે 95 ની કેપેસિટી રિડ્યુસ કરી રહ્યા છો. એટલે યુ હેવ ટુ બી કેરફુલ. માસ્ક તમારે જો એડિશન કરવું હોય તો આની ઉપર પહેરો, આની અંદર માસ્ક ના પહેરશો. આ જે માસ્ક છે એ બહુ જ ઉત્તમ પ્રકારે ડિઝાઇન થયેલો છે અને એને તમે બધી બાજુથી લોક થઈ જાય છે. તમે અહીંયા કોઈ બી જગ્યાએ બીજું કંઈ બી પહેરશો તો અહીંયા ગેપ રહેશે અને અંદર નવી પેલી વાયરસ યુક્ત હવા જઈ શકે છે. એટલે દેટ ઇઝ રોંગ વે. તમારે જો તમારે 3 લેયર પહેરવું હોય તો આની ઉપર પર તમે પહેરો, અંદર ના પહેરશો.
અને કોઈ બી કપડાના જે માસ્ક આવે છે, તમારે જે આજકાલ ફેશન નીકળી છે કે મારો શર્ટ છે એવા કલરનો માસ્ક હોય, દેટ ઇઝ વેલિડ. તમે જનરલ પબ્લિકમાં જ્યારે જી રજનીશભાઈ, આપણે તમારી ચર્ચા હજુ જારી રાખીએ છીએ. માસ્ક કેવી રીતે પહેરી શકાય, કેવા પ્રકારના માસ્ક પહેરવા જોઈએ, આ અંગેની ચર્ચા જારી છે, પરંતુ અહીંયા લઈએ એક નાનકડો વિરામ. દર્શક મિત્રો, ત્રીજી લહેરનું સંકટ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત કરીએ છીએ અને અમારી સાથે 4 ડોક્ટર્સની પેનલ તમારા માર્ગદર્શન માટે અહીંયા ઉપસ્થિત છે. બહુ જ મહત્વની ચર્ચા ચાલી રહી હતી બ્રેક પહેલા કે કોરોનામાં લડવા માટે જો તમારી પાસે વેક્સિન હજુ નથી પહોંચી તો બીજું કયું શસ્ત્ર છે આપણી પાસે કે જે કોરોના સામેથી આપણને બચાવી શકે? તો એ છે માસ્ક. આ માસ્ક કેવી રીતે પહેરવું, શા માટે પહેરવું, અને પોલીસ તમને રોકે છે તો એ ડરે પોલીસ જુએ તેટલી મિનિટ સુધી તમે માસ્ક પહેરો અને પછી પોલીસ આગી પાછી થાય કે તમે પોલીસથી દૂર ગયા એટલે પાછું માસ્ક તમારું નાકથી નીચે આવી જાય છે. આ કેવી રીતે ચલાવી શકાય? કારણ કે ત્રીજી લહેર તમારે ત્યાં દસ્તક દઈ રહી છે અને શક્ય છે કે તમે જ એના ભોગ બનશો. મહેશ્વરી સાહેબ, તમે શું કહેશો? આ માસ્ક પહેરવું એ લોકોને ગમતું કેમ નથી આજકાલ? સુભાષભાઈ, 1.5 વર્ષ થયું. 1.5 વર્ષથી આપણે સતત આ 3 નિયમોનું પાલન કરવા માટે લોકોને કહી રહ્યા છે અને ઘણે મોટા ભાગે અંશે કરી પણ રહ્યા છે લોકો. ઘણા લોકો નહીં કરતા હોય કારણ કે આપણે ત્યાં બધી ટાઈપના માણસો હોય, સામદામ દંડ ભેદથી સમજાવવા પડે એવા, એટલે ટાઈપના હોય. હમણાં અમારા મિત્ર ડોક્ટર રજનીશભાઈએ બહુ સરસ માસ્ક પહેરવાની મેથડ શીખવાડી અને એ પ્રમાણે માસ્ક પહેરવા જોઈએ. અને માસ્ક જ પબ્લિક પાસેનું શસ્ત્ર છે, કારણ કે વેક્સિન પબ્લિક પાસે નથી. વેક્સિન તો સરકાર આપશે ત્યારે તમને મળશે અથવા કંપની આપશે મળશે. એટલે પબ્લિકને તો એવી વિનંતી છે જ કે જ્યાં સુધી હર્ડ ઇમ્યુનિટીનું લેવલ આવે, જ્યાં સુધી એપિડેમિયોલોજીસ્ટ તમારા દેશના ના કે તમે હર્ડ ઇમ્યુનિટી, ત્યાં સુધી તમારે માસ્ક પહેરવાનો છે અને સરખી રીતે પહેરવાનો છે અને સારી ક્વોલિટીનો પહેરવાનો છે. આટલા આપણે જરૂરી નિયમ બની જાય છે. પરંતુ મારો એમનાથી થોડો ડિફર ઓપિનિયન એ થતા છે કે સદા માટે માસ્ક પહેરવો એ શક્ય નથી. કારણ કે લોકો બહાર જવાના, લોકો બહાર ફરવાના, લોકો પોતાનું થોડું ઘણું એન્ટરટેનમેન્ટ બી કરવાના. એટલે એ વખત માટે તમારે હર્ડ ઇમ્યુનિટી લાવવા માટે 2 જ વસ્તુ હોય, કાં તો ઇન્ફેક્શનથી આવે અને કાંઈ વેક્સિનથી આવે. ઇન્ફેક્શનથી આવે હર્ડ ઇમ્યુનિટી કોઈ પણ સમાજને ના પોસાય, કારણ કે એમાં ખૂબ મોટો મૃત્યુ આંક થાય. આપણે અત્યાર સુધી 3-3.5 લાખ લોકોને આપણે ત્યાં મૃત્યુ થયા, આપણે એનાથી અનેક ગણા વધારે થાય. આપણે સ્પેનિશ ફ્લૂની વાત કરી તો સ્પેનિશ ફ્લૂમાં એ વખતે પેન્ડેમિકની સામે લડવા માટે વેક્સિન નથી તો 150 કરોડની દુનિયાની વસ્તીમાંથી 5 કરોડ લોકોના મૃત્યુ થયા હતા. 5 કરોડ. એટલે અત્યારે આપણી 700 કરોડની વસ્તીમાં તમે ખાલી 1% ગણો ને તો આજા ગગડાઈ દે એટલો મોટો ફિગર થઈ જાય. એટલે માટે જરૂરી છે કે હર્ડ ઇમ્યુનિટી લાવવા માટે વેક્સિનેશનનો ઉપયોગ કરવામાં આવે. કોઈ પણ પેન્ડેમિકને હરાવવા માટે વેક્સિનથી જ હરાવી શકાય છે, બીજા કોઈ શસ્ત્રથી હરાવી શકાતું નથી. માસ્ક ચોક્કસ એક સારું શસ્ત્ર છે, પણ એ ટેમ્પરરી છે. તમે 6 મહિના, 12 મહિના, 2 વર્ષ સુધી પહેરી શકશો, પછી શું? એટલા માટે તમારે વેક્સિનેશનની ઝડપ ખૂબ કરવી પડશે. મેં ગઈકાલે પરમ દિવસે બી આ પ્લેટફોર્મ પર કહ્યું હતું, બાય બેગ ઓર બોરો, જ્યાંથી મળે ત્યાંથી વેક્સિન લાવો અને વેક્સિન લોકોને આપો. બીજી જે બાળકો માટે જે આખો સ્પેક્ટ્રમ ખુલ્લો પડ્યો છે એને પણ ઝડપ કરવી પડે એવી છે. કોવાક્સિનને પોતાના 2 થી 18ના ટ્રાયલ ચાલુ કરી દીધેલા છે અને ખાસા બધા આગળ જતા રહ્યા છે. તો એમાં જે બી ટેકનિકલ પ્રોબ્લેમ હોય એને બી આપણે ઝડપથી સુધારી અને તાત્કાલિક કોવાક્સિન 2 થી 18માં આવી જાય એવું કરવું જોઈએ. 12 થી 18માં ઝાયડસની વેક્સિન આવી રહી છે, મોડર્ના, ફાઇઝર છે, એનો આપણે ઉપયોગ કરીએ. કોઈ પણ હિસાબે આપણે 2 થી લઈને ઉપરના તમામ લોકોને વેક્સિનેટ કરવાનો ટ્રાય કરીએ. તમામ તો આપણે 140 કરોડનો તો કરી જ નથી શકવાના, પણ હર્ડ ઇમ્યુનિટી લાવવા માટે જે 70% લોકોને કરવા પડે એ 70% લોકોને વેક્સિન કરવા માટે ખૂબ જરૂરી છે કે નેક્સ્ટ 6 મહિનામાં કરવામાં આવે. આપણે 6 મહિનાનો ટાર્ગેટ રાખીશું ને સુભાષભાઈ તો કદાચ 10 મહિને પતશે, પણ આપણે 10 મહિનાનો ટાર્ગેટ રાખીશું તો 18 મહિને પતશે ને એ આપણા માટે ખૂબ ગંભીર પરિણામો લાવશે. કારણ કે રજનીશભાઈ કે હું 100% સંમત છું કે માસ્ક સારી રીતે પહેરો તો બચી શકાય છે, પણ તો પણ નથી બચી શકાતું. એનું મોટામાં મોટું ઉદાહરણ છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના 1500 ડોક્ટરો મર્યા છે. આમાંથી મોટાભાગના લોકો માસ્ક પહેરતા હતા. હું પણ માસ્ક પહેરું સતત, પણ મારા ઘણા બધા મિત્રો એવા છે કે ક્યાંક 1 સેકન્ડ માટે માસ્ક કાઢ્યો કે કોઈ દર્દીની ભૂલના કારણે એને ઇન્ફેક્શન લાગ્યું હોય અને કોરોનાનું ઇન્ફેક્શન લાગ્યા પછી એનો કોર્સ કઈ રીતે પકડાશે કોઈ નથી જાણતું. કોઈ ડોક્ટર પણ નથી જાણતો. તુષારભાઈ તો મારી સાથે સંમત થશે, એ તો આઈસીયુમાં રેગ્યુલર હોય છે, એટલે એમને તો જોવે છે પેશન્ટ કે ભાઈ કયું પેશન્ટ આવે અને ચોથા દિવસે કયા કોમ્પ્લિકેશનમાં જાય, નોબડી નોઝ. એટલે આપણે રિસ્ક નથી લઈ શકીએ એમ, એટલા માટે જ આપણે વેક્સિનેશન કરવું પડશે. આપણે માસ્કને વેક્સિનના સબસ્ટિટ્યુટ તરીકે નથી વાપરતા. આપણે ટેમ્પરરી જ્યાં સુધી ટેમ્પરરી ચોક્કસ સારું શસ્ત્ર છે, પણ વેક્સિનની ઝડપ વધારવી પડે છે. એ મારા હાથમાં નથી સાહેબ, પણ મારા પોતાના હાથમાં. એટલે એના માટે સરકારે પ્રયત્ન કરવા પડે, આપણા નહીં. મારા દેશ માટે, મારા સહભાગીઓ માટે, મારા સોસાયટીમાં રહેતા લોકો
લોકો માટે હું માસ્ક પહેરું એ વધારે ના ના આપણે ચોક્કસ પહેરીએ, આપણે લોકોને પહેરાવીએ બી ખરા. કેનોટ બી ડિસ્કાઉન્ટેડ એટ ના ના ડિસ્કાઉન્ટ થઈ જ ના શકે માસ્કનું. મેં તો કહ્યું ને ડિસ્કાઉન્ટ થઈ શકે, માસ્ક તો પહેરવાનો જ છે, અને એક વાત નિશ્ચય- પરંતુ હર્ડ ઇમ્યુનિટી આવે ત્યાં સુધી પહેરવાનો. Yes, sir. એટલે એના માટે હર્ડ ઇમ્યુનિટી લાવવા માટે આપણે ઝડપ કરવી પડે. યસ સર, એ હર્ડ ઇમ્યુનિટી ઇઝ નેસેસરી, પણ એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ માસ્ક ઇઝ ઇનડિસ્પેન્સિબલ. બિલકુલ, 100% સંમત. તમે અગર જો જુઓ તો હિન્દુ સંસ્કૃતિમાં જે દુપટ્ટો રાખવામાં આવતો હતો લેડીઝ માટે, વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ કાઇન્ડ ઓફ અ શીલ્ડ કે જેથી કરીને એને એરબોર્ન ના, ના, તો જાપાનમાં તો એમાં બારે મહિના પહેરવાની fashion છે. યસ એક્ઝેક્ટલી. એટલે એ આપણે ના, ના, એ તો આપણે ડિસ્કાઉન્ટ કરી શકીએ એમ જ નથી, પરંતુ હર્ડ ઇમ્યુનિટી લાવવા માટે આપણે વેક્સિનની ઝડપ વધારવી પડે એવી છે, અને એમાં સરકારે જ પ્રયત્ન કરવો પડે એવો છે. વેક્સિનનું ઇમ્પોર્ટન્સ ઇઝ ઇન્ફાઇનાઇટ. જગ્યા એનો કોઈ તુલ્ય નથી, પરંતુ એટ ધ સેમ પોઈન્ટ ઓફ ટાઈમ જ્યાં સુધી વેક્સિન તમારી બિલકુલ, 100% ડેવલપ થઈ સંમત. અને મોડર્ન ના થાય ત્યાં સુધી તમારે બિલકુલ. માસ્ક ઇઝ નો ઓપ્શન. No option, જી no જી option. જી બરાબર. વિરેનભાઈ, તમે શું કહેશો? જો માનો કે ત્રીજું વેવ આવ્યું તો શું આપણી પાસે પૂરતા પ્રમાણમાં બેડ્સ મળી રહેશે, ઓક્સિજન મળી રહેશે? હોસ્પિટલોની પૂરતી તૈયારીઓ થઈ ગઈ છે ખરી ત્રીજા વેવની તૈયારી સામે? એટલે એક તો પહેલું થોડુંક માસ્ક વિશે હું કહી દઉં. જી. કે માસ્ક માટે જે પણ હાયર જેને એક્સપોઝર થવાનું હોય ને, તો એમાં ડબલ માસ્ક કરશે ને તો વધારે આપણને પ્રોટેક્શન મળશે. એટલે ડબલ માસ્કિંગ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ઇન સર્ટન એક્સટેન્ટ. પછી બીજી વસ્તુ રહી કે ચેન્જ કરવાની ને, તો જે કોટનના માસ્ક હોય છે તે રોજે રોજ બદલતા રહેવા જોઈએ. N95 જો તમને પોસાતા હોય અને તમે જનરલ પબ્લિકને પણ વાપરવા હોય તો તેણે 5 થી 7 માસ્ક રાખવા જોઈએ, અને ડે ટુ ડે એ ચેન્જ કરવા જોઈએ, અને 5મા કે 7મા દિવસે એને વાપરવા જોઈએ. એને કોઈક કોટન આપણે કાગળની કોથળીમાં કે એવામાં મૂકી રાખવા જોઈએ, જેથી કરીને એનો ઉપયોગ પણ વધારે વખત થઈ શકે. હવે બીજી વસ્તુ થઈ કે આપણે જે બેડ રિલેટેડ વાત કરીએ, તો બેડ રિલેટેડ આપણે પહેલાં જ્યારે ગયા મે મહિનામાં જ્યારે પણ બધી હોસ્પિટલો એક્વાયર થયેલી, ત્યારે આપણી પાસે લગભગ આઈસીયુના ફક્ત 350 કે 400 બેડ હતા. પછી જ્યારે દિવાળી વખતે આપણે ફરીવાર સંક્રમણ વધ્યું ત્યારે આપણી પાસે 637 જેટલા પ્રાઇવેટમાં આઈસીયુના બેડ થયેલા, અને આજની વખતે જ્યારે આ નવું સંક્રમણ આવ્યું ત્યારે આપણી પાસે લગભગ 1268 જેટલા આઈસીયુના બેડ થયેલા. એટલે પ્રયત્ન થવાથી નંબર ઓફ બેડ્સ ને બધું તો આપણે વધારી શકીએ એમ જ છીએ, કારણ કે જ્યારે કોરોનાનું સંક્રમણ વધે છે ત્યારે બીજા રોગોના દર્દીઓનું ભારણ ઓછું થઈ જાય છે, કારણ કે બહારગામથી આવતા દર્દીઓ પણ ઓછા થઈ જાય છે. એટલે નંબર ઓફ બેડ્સ તો આપણે થોડા શોર્ટ પીરિયડમાં પણ આ વખતે 100% વધારી શકીશું. અને ઓક્સિજનની જે પણ તકલીફ પડી છે તેના માટે પણ બધા જ રીતે પ્રયત્ન થયો છે, પ્રાઇવેટ હોસ્પિટલોએ પણ પ્રયત્ન કર્યો છે. એટલે આપણે તેનો ખરેખર સારી રીતે ઉપયોગ કરી અને તે પણ વ્યવસ્થા ઊભી કરી શકીશું. અને બીજું, જ્યારે આપણને એમ પણ કહેવામાં આવ્યું કે ભાઈ, આપણે રજનીશભાઈએ કહ્યું કે તુષારભાઈએ કહ્યું કે ભાઈ ઇવન ઓક્સિજનના જે અવેલેબલ અધર સોર્સિસ છે, કે ભાઈ અત્યારે ઓક્સિજન કોન્સન્ટ્રેટર પણ આપણી પાસે વધી ગયા છે. એટલે જેને પણ ઓછું સંક્રમણ હોય, થોડા ઓછા ઓક્સિજનની જરૂર પડતી હોય 5 કે 10 લીટરની, તો એવા ઓક્સિજન કોન્સન્ટ્રેટર પર પણ આપણે એમને રાહત આપી શકીશું. એટલે આપણી તૈયારીઓ તો ઘણી છે, પણ આપણે એવું ઈચ્છીએ કે ફરી ત્રીજો વેવ ના આવે. એટલે અમારી દરેકને નમ્ર વિનંતી છે કે તે ના આવે તેના માટેના જ આપણે બધાએ પ્રયત્ન કરવા જોઈએ. માસ્ક પહેરતા રહો, થોડું ફિઝિકલ ડિસ્ટન્સિંગ રાખતા રહો, જરૂર ના હોય તો બહાર ના નીકળો, કોઈ પણ જાતના મેળાવડા ના કરો, કોઈ પણ જાતનું પ્રવાસન ના કરો, થોડા વખત માટે ખમી જાઓ, તો આપણે ખરેખર કદાચ ત્રીજી વેવને ના પણ લાવીએ. પણ જે પણ હશે તે આપણા હાથમાં નથી. જો આવશે તો તેને આપણે કેવી રીતે કરવું તેના માટે પણ આપણી થોડી ઘણી નહીં પણ મહદ અંશે ઘણી સારી રીતે તૈયારી છે સરકાર તરફથી અને પ્રાઇવેટ હોસ્પિટલો તરફથી. જી તુષારભાઈ, તમે શું કહેશો? કારણ કે જે રીતે બીજા વેવ દરમિયાન ક્યાંક ઓક્સિજનના અભાવમાં તો ક્યાંક વેક્સિનેશનના અભાવમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, ક્યાંક ઓક્સિજનના ઉપયોગ સંદર્ભે સમજણના અભાવે પણ ઓક્સિજન એકાએક બંધ થઈ જતા કેટલાક લોકોના જીવ ગયા છે, અને એવી હોસ્પિટલો અનેક છે. એ ઉપરાંત આગ લાગવાની ઘટનાઓ પણ આ હોસ્પિટલોમાં બની, અને એમાં પણ કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. શું પ્રોટેક્શન લઈ શકાય અને ખરેખર શું કરવું જોઈએ? સરકારની શું તૈયારી છે આ દિશામાં? બહુ સરસ વાત કરી સાહેબ કે ઓક્સિજનને લઈને જે સેકન્ડ વેવમાં જે હાફડાતાપડી મચી હતી અને લોકોએ જે ઓક્સિજનના ઘણી જગ્યાએ એના મિસયુઝ પણ જોવા મળ્યા હતા. ઘણા લોકો, સાહેબ સૌ પ્રથમ વાત તો એ કહું કે લોકો એવા લોકો પણ હતા કે હોસ્પિટલોમાં જે કે
આગોતરા દાખલ થઈ જાય, જેનું ઓક્સિજનનું લેવલ 95 થી ઓછું નહોતું થતું કે 90 થી ઓછું નહોતું થતું, એવા લોકો આગોતરા કે મને કંઈક આગળ થઈ જશે ને એના માટે લોકો લઈને એ રીતના બેડો પણ ઘણા બધા બેડો ઓક્યુપાઈડ કરી દીધેલા હતા. એટલે એવું ન કરવા માટે એક તો ફર્સ્ટ કે મને આગળ ઓક્સિજનની જરૂર પડશે ને જ્યારે વેન્ટિલેટરની જરૂર પડે ત્યારે મને નહીં મળે. અને ઘણા ડોક્ટર્સ પણ, અમારા ડોક્ટર્સ મિત્રો અને બીજા પણ ઘણા લોકો પેશન્ટના રિલેટિવ આગોતરા કે વેન્ટિલેટર વાળી હોસ્પિટલમાં જતા રહીએ, મોટી મોટી હોસ્પિટલોમાં જઈએ, પરંતુ ઓક્સિજનનું સાહેબ ક્યારે જરૂર પડે. એક તમને બેઝિક સાયન્સ એને કહું કે ઓક્સિજન જ્યારે 95 થી ઓછું થવા માંડે અને એમાંય તે 92 થી ઓછું જરૂર પડે ત્યારે સિમ્પલ ઓક્સિજન નેઝલ કેન્યુલાથી ઓક્સિજન આપવામાં આવે છે. અને એના પછી જો જ્યારે જ્યારે લંગ્સની કન્ડિશન બગડતી જાય, શ્વાસ વધારે ચડતો થાય, તો પછી આગળની રિક્વાયરમેન્ટ થોડી રહેતી હોય છે, જેના પછી નેઝલ કેન્યુલાથી પછી નેઝલ માસ્ક આવે છે, NRBM ઓક્સિજન આવે છે અને એના પછી વેન્ટિલેટર અને HFNC નો યુઝ થતો હોય છે. એટલે આ વખતે જ્યારે HFNC અને વેન્ટિલેટરનો સાહેબ ઓક્સિજનનું જ્યારે ઓક્સિજનનું યુઝ થતો હોય છે ત્યારે હાઈ લેવલ એટલે વધુ પ્રમાણમાં ઓક્સિજન વપરાતો હોય છે. આ વખતના જે વેવમાં પણ અમે લોકો ઘણી બધી હોસ્પિટલોને રિક્વેસ્ટ કરી હતી કે HFNC નો જે છે એ પ્રમાણ ઓછું કરીને જે બાયપેપ માસ્કનું પ્રમાણ વધારે પડતા પ્રમાણમાં યુઝ કરવાથી જેથી ઓક્સિજનનું આપણે સેવિંગ કરી શકીએ છીએ. ઓક્સિજનના કારણે સાહેબ જે વધારે પડતો ઓક્સિજન યુઝ થાય એના કારણે નાનો મોટો સ્પાર્ક થાય અને એના કારણે જે બધી આપણે મોટે ભાગની કોરોનાની જે આખા સમગ્ર દેશમાં નહીં સમગ્ર વર્લ્ડમાં કોરોનાના કારણે કોરોનાની હોસ્પિટલોમાં જે આગની ઘટના જોવા મળે છે એ વધારે પડતો ઓક્સિજન યુઝ કરતા હોય છે. કારણ કે દરેક પેશન્ટ જે આઈસીયુમાં હોય એને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ હોય છે અને નાનો મોટો સ્પાર્ક પણ એ વધારે એ જોખમ કરી શકે છે. એટલે એના કારણે ઓક્સિજન, એના માટે તકેદારી એક જ રાખવી જોઈએ કે જે ફાયર સેફ્ટીના નોર્મ્સ પ્રમાણે અને ફાયર સેફ્ટીના રૂલ પ્રમાણે આઈસીયુની રાખવું જોઈએ. બીજી વસ્તુ છે કે જ્યાં પણ ઓક્સિજન લીકેજ થતો હોય કે ઇમ્પ્રોપર પ્રમાણમાં અને ઓક્સિજનનું પ્રોપર ટ્રેનિંગ દરેક જે મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ છે એને ઓક્સિજન હાઉ ટુ યુઝ ઓક્સિજન્સ એના માટે પણ પ્રોપરલી ટ્રેનિંગ સરકાર તરફથી પણ અમે છેલ્લા લગભગ આ જે આ વેવ ઓછો થયો ત્યારથી 1 મહિનાથી અમે લોકો ટ્રેનિંગ આપી રહ્યા છે કે હાઉ ટુ યુઝ ઓક્સિજન અને મિનિમમ પ્રમાણમાં ઓક્સિજન કરી અને ઓછો આપી એટલે જે પેશન્ટને જોઈએ એટલો તો આપવાનો પણ એને કેવી રીતના જલ્દી ઓક્સિજનમાંથી વિન ઓફ કરવો એ પણ ઘણી ટ્રેનિંગ આપવામાં આવી છે. એટલે એ પ્રમાણે જો લોકોને એ પ્રમાણે ઓક્સિજનની પ્રોપરની ટ્રેનિંગ થાય તો પણ ઘણો બધો ઓક્સિજનનું રિક્વાયરમેન્ટ ઓછી થાય. અને લોકોએ જે આ પેન્ડેમિકમાં લોકો ડરના મારે સિલિન્ડરો અને કોન્સન્ટ્રેટરો લાવીને ઘરમાં મૂકી દીધેલા હોય છે એ પણ ન કરવું જોઈએ, જેનો સંગ્રહખોરી પણ ન કરવી જોઈએ. એ પણ મારી એક નમ્ર વિનંતી છે કે આવી સંગ્રહખોરી પણ ન કરવી જોઈએ. વિરેનભાઈ, તમે શું કહેશો? હોસ્પિટલોમાં જે રીતે ઓક્સિજનનું પ્રમાણ અત્યારે ઉપલબ્ધ છે અને ત્રીજા વેવની એક આશંકાને કારણે આપણે જે આગોતરા પગલાં ભરી રહ્યા છીએ, આ બધું સફિશિયન્ટ લાગે છે આપને? એટલે હું આપને એ જ કહેવા માંગુ છું કે જે મીડિયમ કક્ષાની અથવા મોટી હોસ્પિટલો છે તેમણે પોતાના ત્યાં ઓક્સિજનનો જથ્થો વધારે કેમ મળી રહે તેના માટે ઘણા પ્રયત્નો કર્યા છે કે અમુક જગ્યાએ PSA પ્લાન્ટ પણ ઇન્સ્ટોલ કરવામાં આવે છે, ઓક્સિજનની ટેન્ક પણ હવે ઇન્સ્ટોલ થઈ રહી છે. એટલે અગોતરા પ્રયત્નો તો કરી શકાય પણ એની સામે જે પ્રોડક્શન હોય એના પણ ઘણા લિમિટેશન્સ હોય છે. છતાં પણ સરકારે જ્યારે પણ આ પરિસ્થિતિ સર્જાઈ ત્યારે ઇન્ડસ્ટ્રી તરફથી બધો જ ઓક્સિજન તેમણે મેડિકલ માટે ટ્રાન્સફર કરી અને ઘણી જ વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરેલો. એટલે અમુક મહદઅંશે એમ કહી શકાય કે આપણે ગુજરાતમાં આ પ્રોબ્લેમ ઘણો જ ઓછો હતો બાકીના બીજા સ્ટેટ કરતાં. એટલે ગુજરાતે આમાં ઓક્સિજન માટે ઘણું સારું કામ કરેલું પણ છતાંય અત્યારના જે પ્રયત્નો છે તે પ્રમાણે જે આ PSA પ્લાન્ટ ઇવન સરકારી હોસ્પિટલોમાં પણ ઘણા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે અને તેથી ઓક્સિજનની જે પણ જરૂરિયાત ઊભી થશે તેના માટે ચોક્કસ આ વખતે આપણને આટલી તકલીફ નહીં પડે. જી, અને જે તુષારભાઈએ આશંકા વ્યક્ત કરી એ પ્રકારે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને પણ શું આ પ્રકારની ટ્રેનિંગ આપવાના કોઈ કાર્યક્રમો યોજાય છે કે જેથી ન તો આગની ઘટના બને કે ન ઓક્સિજન ઓછો પડે? એટલે ઓક્સિજનની માત્રા માટેનું જેમ તુષારભાઈએ કહ્યું ને એમાં ટ્રેનિંગની ખરેખર જરૂર હોય છે. ઘણીવાર ધારો કે પેશન્ટને 8, 10, 15 લીટરે ઓક્સિજન ચાલતો હોય પણ તમે જો એને મોનિટર કરવામાં આવે ને જરૂર પડે તો એ માત્રા 6 લીટરે કરી કાઢે ને 6 લીટરે પણ એ મેન્ટેન રહેતું હોય તો એનાથી ઘણો જ ઓક્સિજનનો વ્યય થતો અટકે છે. એટલે આ ટ્રેનિંગ પણ બહુ જરૂરી છે અને એના માટે પણ જે પણ પ્રયત્નો થઈ રહ્યા છે એટલે કે સરકાર તરફથી પણ અત્યારે આ પેરામેડિકલ, મેડિકલ, નર્સિંગ સ્ટાફ
એ બધાને પણ એની ટ્રેનિંગ આપવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે, એટલે એમાં પણ ઘણો વ્યાપ થતો અથવા દુર્વ્યય થતો અટકાવી શકાશે. જી રજનીશભાઈ, આપ શું કહેશો આ દિશામાં? આ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં છેલ્લી જે 2 વેવ થયા એ વખતે કન્ટિન્યુઅસ મોનિટરિંગ અને કન્ટિન્યુઅસ ટ્રેનિંગ ઓફ ધ સ્ટાફ ચાલી રહ્યો હતો. એ લોકોને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર, કોવિડમાં વપરાતા ઉપકરણો અને એમના ઇન્સ્ટ્રુમેન્ટ્સની ટ્રેનિંગ, વેન્ટિલેટર્સ અને ઓક્સિજન સપ્લાય અને ઓક્સિજન કન્સન્ટ્રેટર્સની ટ્રેનિંગ એ કન્ટિન્યુઅસ ઓન ગોઈંગ પ્રોસેસ હતી. અને અમે અત્યારે સિવિલ હોસ્પિટલના લગભગ 7,000 કર્મચારીઓ છે, એમને એમની હોદ્દા અને એમના કાર્યક્ષેત્ર અનુકૂળ તમામ ટ્રેનિંગ આપેલી છે. તેમ છતાં બી ત્રીજા વેવને અનુલક્ષી આ ફરીથી અમે ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલુ કર્યો છે કે જેમાં તમામ સ્ટાફ એટલે મેડિકલ સ્ટાફને સંપૂર્ણ રીતે વેન્ટિલેટર એપ્રોપ્રિએટ નોલેજ આપવાની શરૂઆત થઈ ગઈ છે. એક વસ્તુ. બીજી વસ્તુ જે તમારો ઓક્સિજનની જે માથાકૂટ પ્રોબ્લેમ હતો ગઈ વખતે, એટલે સરકારનું સ્પષ્ટ ગાઈડલાઈન હતું કે જે તમારા ઓક્સિજનનો જે પ્રોબ્લેમ હતો એના માટે વી હેવ ક્રિએટેડ ટાસ્ક ફોર્સ કે જે કન્ટિન્યુઅસલી પેશન્ટ જ્યારે દાખલ હોય ત્યારે એના મોનિટરિંગ કરતા હોય છે કે ઓક્સિજનનો વેસ્ટેજ થાય નહીં. એમ કરીને અમે લગભગ 10 થી 12 ટન પર ડેનો હિસાબથી ઓક્સિજનનો જે બગાડ હતો એ કટ શોર્ટ કર્યો. એના ઉપકરણોને અમે લોકો ચાલુ વેવમાં વી હેવ મોડિફાઈડ એન્ડ વી હેવ ઇમ્પ્રોવાઇઝ ધોઝ લીક્સ એન્ડ ધોઝ કાઇન્ડ ઓફ થિંગ. બીજી વસ્તુ કે તમે જે આ આગ લાગવાની વાત કરી, તો સિવિલ હોસ્પિટલ અમદાવાદનો જે સિક્યોરિટી વિભાગ છે એ દર 6ઠ્ઠી તારીખે એનું મોક ડ્રિલ કરે છે અને આખું જ સ્ટ્રક્ચર એના મગજમાં અને પેશન્ટના સગા તો ન હોય પણ સ્ટાફ એને સ્ટ્રક્ચર આપેલું હોય છે કે સપોઝિંગ ઇન કેસ આ રૂમમાં આગ લાગે તો પેશન્ટને એક્ઝિટ કેવી રીતે કરવાની છે. એના જે તમારા વોટર સ્પ્રિંકલર્સ છે એને અમે ટેસ્ટ કરતા હોઈએ છીએ, જે ગેસ સાયરન્સ છે અને જે સ્મોક ડિટેક્ટર્સ છે એને અમે ચેક કરતા હોઈએ છીએ. એટલે આ તમામ વસ્તુઓ રેગ્યુલર ફીચર બની ગઈ છે અને કોવિડ હોસ્પિટલ 1200 બેડ સરકારની જે છે એમાં આ વસ્તુ નિયમિત રીતે ડોક્યુમેન્ટેડ અને રેગ્યુલરલી થતું હોય છે. એમ છતાં બી ઓક્સિજન ને તમે જે વાત કરો છો તે ઓક્સિજન જે ટેન્કમાં હોય છે એ ટેન્કની કેપેસિટી બી વધી ગઈ છે. ગઈ વખત ફર્સ્ટ વેવમાં અમારી પાસે માત્ર એક 20 ટનની ટેન્ક હતી, હવે એ 2 20 ટનની ટેન્ક થઈ ગઈ છે. તેમ છતાં હું તમને સમજાવું દેશી ભાષામાં તો ઇલેક્ટ્રિકનો સપ્લાય તમારી પાસે અહીંયાથી બી આવે છે અને સોલર ઇલેક્ટ્રિસિટી બી તમે જનરેટ કરો છો. એટલે જે સોલર ઇલેક્ટ્રિસિટી જે છે એ તમારે સૂર્ય ચાલે ત્યાં સુધી ચાલવાનું છે. એવી રીતે જે PSA પ્લાન્ટ્સ છે દે આર ઓક્સિજન જનરેટર્સ. એટલે એમાંથી અમે વી હેવ કમ્પન્સેટેડ ધ રિક્વાયરમેન્ટ ઇન સચ અ વે કે ધારો કે આ 20 ટનની ટેન્ક ઓછી પડે તેમ છતાં બી અમારી પાસે લગભગ 2000 લીટર પર મિનિટની કેપેસિટીનું ઓક્સિજન જનરેશન પ્લાન્ટ અમે નાખેલા છે સિવિલ હોસ્પિટલમાં. પ્લસ 350 10 લીટર્સ પર મિનિટના હિસાબના કોન્સન્ટ્રેટર્સ અમે રાખેલા છે. એટલે આ વખતે લગભગ તમે કહી શકો કે 1200 બેડને અમે ફૂલ્લી ઓક્સિજન એનેબલ્ડ કરી નાખેલી છે અને એ કક્ષાની તૈયારી સરકારે કરી છે અને એ કક્ષાએ અમે લોકો વોર ફૂટિંગ પર કામ કરી રહ્યા છીએ. જી મુકેશભાઈ, તમે શું કહેશો આ સંદર્ભમાં? હવે બીજી ચર્ચા એમને ઓક્સિજન ને ટ્રીટમેન્ટની તો કરી નાખીને ત્રણેયના એક્સપર્ટ છે, પરંતુ હું એક માઇક્રોબાયોલોજીસ્ટ પેથોલોજીસ્ટ તરીકે મારો એક બીજો વ્યૂ આપવા માંગુ છું વેક્સિન માટેનો કે વેક્સિનની ઝડપ વધારવાનું એક બીજું રીઝન એ છે કે તમે જેટલી વેક્સિનેશનમાં ઢીલાસ વર્તશો અથવા વેક્સિન જો ઝડપથી નહીં આપો તો વાયરસ મ્યુટેટ થશે. કારણ કે વાયરસને શું છે કે પોતાને સર્વાઈવ થવાનું છે. એટલે વાયરસ જ્યારે તમારા શરીરમાં પ્રવેશ કરશે અને જો વેક્સિનના એન્ટીબોડીથી મરી ગયો તો દેટ્સ ફાઇન, પણ જો ના મરેનો અધમુવો થયો તો એ વાયરસ તમારા માટે કાયમ ખતરનાક બની જાય છે. કારણ કે એ બીજામાં જઈ અને પછી એનું સ્ટ્રક્ચર બદલે છે અને મલ્ટિપલ મ્યુટેશન આવે એટલે નવી સ્ટ્રેઇન બને છે. અત્યારે જે ડેલ્ટા પ્લસ સ્ટ્રેઇન આપણે ત્યાં ઇન્ડિયામાં દેખાય છે ડેલ્ટા પછી, અત્યારે તમને ખબર છે કે ડેલ્ટા વાયરસ દુનિયાના 111 દેશોમાં હાહાકાર મચાવી રહ્યો છે. એમાં જે યુકેમાં ત્રીજી વેવ છે ને તો ડેલ્ટાના કારણે છે. આપણે ત્યાં જે બીજી વેવ હતી એમાં અત્યારે 2 કે 3 દિવસ પહેલા ICMR નો સ્ટડી આવે છે કે 89% ડેલ્ટા વાયરસ હતો. એ આપણને પાછળથી ખબર પડે છે કારણ કે આપણે જીનોમિક સિક્વન્સિંગ પાછળથી થયા હતા. પરંતુ યુકેમાં તો રેગ્યુલર જીનોમિક સિક્વન્સિંગ થાય છે અને ત્યાં 93% ડેલ્ટા વાયરસના કેસીસ દેખાઈ રહ્યા છે. એટલે હવે જે ડેલ્ટા પ્લસ આવશે એમાં ઇમ્યુન એસ્કેપની એક પોસિબિલિટી છે કે જે આફ્રિકાનો એક એને નવો મ્યુટેશન લીધો છે જેમાં એ રોગપ્રતિકારક શક્તિને થાપ આપે છે. પરંતુ જો આ તો હજુ આપણને 2-4 વાયરસની ખબર છે, પણ જેમ જેમ ટાઈમ જશે ને એમ વાયરસ મ્યુટેટ થતો જશે અને જેટલો મ્યુટેટ થતો જશે એટલે તમારી વેક્સિનની એફિકસી ઘટતી જશે. ફાઇઝરનો પરમ દિવસનો ડેટા કે 4 દિવસો પહેલાનો ડેટા એવું કહે છે કે ડેલ્ટા વાયરસ પર એમની જે એફિકસી છે 94%ના બદલે 2 ડોઝ આપ્યા પછી 78% અને સિંગલ ડોઝમાં ખાલી 33 થી 64% જ રહી છે, જે દુનિયાની બેસ્ટ વેક્સિન ગણાય છે mRNA વેક્સિન. આપણી જે કોવિશિલ્ડ વેક્સિન છે એસ્ટ્રાઝેનેકાએ જેને બનાવી છે
એમાં 2 ડોઝ આપ્યા પછી 60% જ એની એફિકસી રહે છે. ડેલ્ટામાં વાત કરું છું, હજુ તો ડેલ્ટા પ્લસ ને લેમ્ડા અને બીજા વેરિયન્ટ જેમ આવતા જશે એમ એફિકસી ઘટતી જશે. એટલે તમારી વેક્સિન નકામી ના બની જાય એના માટે વેક્સિન ઝડપથી આપવી પડશે. અથવા તો તમારે તરત જીનોમિક સિક્વન્સિંગ કરી અને જે નવા વેરિયન્ટ આવ્યા છે એ નવા વેરિયન્ટને વેક્સિનમાં ઉમેરવા પડશે, જેને કે ટ્વીક કહીએ, એટલે વેક્સિન બદલવી પડશે. એટલે વેક્સિનને જેટલી મિનિમમ બદલવી પડે અથવા જે તમારી પડેલી વેક્સિન છે એને ઝડપથી આપશો તો તમે વાયરસનું મ્યુટેશન રોકી શકશો. તો બીજો, ત્રીજો, ચોથો બધા વેવ માટે તમને કામ આવશે. નહીં તો આ ત્રીજો વેવ બી કઈ છેલ્લો વેવ નથી, સમજો. એના પછી ચોથો, પાંચમો વેવ આવી જ શકે છે. કારણ કે પેન્ડેમિક જ્યાં સુધી હર્ડ ઇમ્યુનિટી ના ડેવલપ થાય ત્યાં સુધી પેન્ડેમિકમાં વેવ આવ્યા જ કરવાના. જી રજનીશભાઈ, તમે શું કહેશો? 8.10% લોકોને, એટલે 8 કરોડ 10 લાખ લોકોને માત્ર 2 ડોઝ મળ્યા છે. હવે આ લોકોને પણ લગભગ એમના ડોઝ લીધાના 3-4 મહિના ઉપરનો સમય થઈ જવા આવ્યો છે. એટલે એ લોકોમાં પણ એક પ્રકારનો ડર છે કે હવે અમારે ત્રીજો ડોઝ લેવાનો કે નહીં. સાહેબ, આ બધી વસ્તુનો એક જ એનો ઉત્તર મારી પાસે છે, માસ્ક પહેરો. તમારી વેક્સિન તમારી આવી ના આવી, તમારી વેક્સિનમાં ડેલ્ટા, આલ્ફા, થીટા, બીટા, ઝીટા જે આવવું હોય આવે, તમે માસ્ક પહેરો. તમારે આ બધું ચિંતા કરવાની જરૂર નથી. આમ પબ્લિકને, એઝ ફાર એઝ ધ કોમન પબ્લિક ઇઝ કન્સર્ન, જસ્ટ કોન્સન્ટ્રેટ ઓન વન થિંગ કે માસ્ક યોગ્ય રીતે પહેરો. એ જ તમારો ઉત્તર છે. મારો બી ઉત્તર એ જ છે કે તમારે ગમે જે સ્ટ્રેન આવ્યો આવે, તમારા વેક્સિનની જોડે એનું સ્ટેટસ અને એનું ઇન્ટરેક્શન જે રીતેનું હોય એ રીતેનું, પણ તમે જો કોરોનાને અંદર જ નહીં ઘૂસવા દો તો વેક્સિનનું પછી એટલું તમારે મહત્વ રહેતું નથી. પણ રજનીશભાઈ, એવું ખરું કે નાક દ્વારા જ આ કોરોના વાયરસ શરીરમાં દાખલ થાય છે? યસ. અચ્છા. એટલે તમારે આ એક જ વીક સ્પોટ આખા હ્યુમન બોડીમાં છે, એને સાચવી લો, બાકી બધું આપમેળે સચવાઈ જશે. જે તમારે જે સ્પીડમાં, તમે એક વસ્તુ સમજો, વેક્સિન ડેવલપ કરવી ઇટ ઇઝ નોટ અ જોક. વેક્સિનને પ્રોડ્યુસ કરવી ઇટ ઇઝ નોટ અ જોક. રેગ્યુલર ફીચરમાં તમારે 15 થી 20 વર્ષ થઈ જાય છે વેક્સિનો ડેવલપ થતા. સૌથી પહેલી વેક્સિન તો 1700ની સાલમાં ઊભી થઈ હતી, પણ ત્યાંથી અત્યાર સુધીમાં પહેલી વખત એવું બન્યું હશે કે 1 વર્ષમાં તમારે વેક્સિન જનરેટ કરી અને પબ્લિક સુધી પહોંચાડવાનો વારો આવ્યો. એ તમે યુ અન્ડરસ્ટેન્ડ ધ મેમથ જોબ દેટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ. એઝ અગેન્સ્ટ દેટ તમારી પાસે એક જ વસ્તુ છે કે એ વેક્સિનને ટીડિંગ પ્રોબ્લેમ, જે બડિંગ પ્રોબ્લેમ, તમે જે પ્રોબ્લેમ કહેવાય પ્રોબ્લેમ, એ બધું જ થશે. પણ ત્યાં સુધી તમારી પાસે તો એક જ શસ્ત્ર છે અને અક્ષીર શસ્ત્ર છે, એની હું તમને ગેરંટી આપું છું. માસ્ક પહેરો અને કોરોનાથી બચો. જી તુષારભાઈ, તમે કોવિડ ટાસ્ક ફોર્સના મેમ્બર છો. હવે એક તરફ શાળા અને કોલેજો ખોલવાની વાત આવી ગઈ છે અને લોકો અધીરા બની ગયા છે શાળા અને કોલેજો ખોલવા માટે. બીજી બાજુ થર્ડ વેવની વાતો ચાલી રહી છે. આ સંજોગોમાં બાળકો અને યુવાનોને કેવી રીતે બચાવી શકાશે? સાહેબ, હવે જ્યારે શાળા ને બધી કોલેજો ખોલે, કારણ કે અત્યારે જે આપણા જે રાજ્યમાં કેસીસ તો ઘણા બધા ઘટી ગયા છે, એટલે એ લોકોને તો બચાવવા માટે એક તો સોશિયલ ડિસ્ટન્સિંગ ને સાહેબે જે પ્રમાણે કીધું કે માસ્ક, એ 2 વસ્તુથી જ આપણે આ લોકોને બચાવી શકાશે. અને એ લોકોને આ જ વસ્તુથી આપણે, કારણ કે હવે વેક્સિનેશન, જેમ મહેશ્વરી સાહેબે કીધું કે આપણે જે અત્યારે જે બે વેક્સિનનું જે હવે લગભગ ઝાયડસની વેક્સિન લગભગ નેક્સ્ટ વીકમાં આવી જશે અને મેડોના અને ફાઇઝરની વેક્સિન્સને જો ગવર્મેન્ટ પરમિશન આપે તો જે જલ્દી આપણે 12 થી 16 વર્ષના, 12 થી 18 વર્ષ સુધીના લોકોને, છોકરાઓને આપણે આપી શકીએ. તો આ વેક્સિન અને આ બંનેથી જ આપણે આ છોકરાઓને બચાવી શકીશું. પરંતુ હવે સાહેબ સ્કૂલો પણ ખોલવી તો જરૂરી થઈ ગઈ છે, કારણ કે આટલો બધો લાંબો સમય થઈ ગયો. છોકરાઓ 1.5 વર્ષથી કંઈ સ્કૂલ નામનું હવે કંઈ હોય છે કે નહીં એ લોકોને પણ કંઈ ખ્યાલ નથી. અને જો ઓનલાઈન કરતાં ઓફલાઈન જો શિક્ષણ થશે તો એનાથી ઘણો બધો એ ફાયદો પણ થઈ શકે. અને એનાથી વર્ચ્યુઅલ ઇન્ટરેક્શન, સાહેબ આપ તો પ્રોફેસર્સ છો અને આપણને ખબર છે કે વર્ચ્યુઅલ ઇન્ટરેક્શનથી કેટલો બધો, ઓનલાઈનથી કેટલો બધો એ થાય. એટલે વર્ચ્યુઅલ ઇન્ટરેક્શન્સ કરવું જરૂરી છે, પરંતુ એ સાથે સાથે અમારું ધ્યાન એ રહેશે કે એ લોકો સંક્રમિત ન થાય. સંક્રમિત ન થાય માટે 2 વસ્તુનું ધ્યાન રાખીશું, માસ્ક અને વેક્સિનેશન્સનું. જી 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 મુકેશભાઈ, એક છેલ્લો સવાલ છે આપને, કારણ કે આપણો સમય પણ થવા આવ્યો છે, કે આ જે ત્રીજી લહેર છે એ ખરેખર આવે તો આપણે હાહાકાર મચી જશે કે લોકોને બહુ સારી રીતે બચાવી શકીશું? કારણ કે આપણને 2 વેવનો અનુભવ થઈ ચૂક્યો છે. જે રીતે વિરેનભાઈએ કહ્યું કે હોસ્પિટલોની તૈયારી છે, રજનીશભાઈ પણ કહે છે કે તમે માસ્ક સાથે આ બધી તૈયારી કરો, તો આ સંજોગોમાં બહુ જ ટૂંકમાં જવાબ જરૂરી છે કે ત્રીજી લહેર આવશે ખરી, અને આવશે તો કેવી રીતે બચીશું? આવશે, ઇનેવિટેબલ છે, પરંતુ હાહાકાર મચાવી નહીં આવે. એના 3 રીઝન છે. એક તો જે આપણે ત્યાં અત્યારે 3 કરોડનો આંકડો દેખાય છે ને, જે ઓફિશિયલ આંકડો, એના કરતાં 10 થી 15 ગણા વધારે લોકોને સંક્રમણ થઈ ચૂક્યું છે. એટલે 40 થી 45 કરોડ લોકો ઓલરેડી પ્રોટેક્ટેડ છે.
એકવાર કોરોના થાય પછી બીજી વાર કોરોના થવાના કેસીસ ખાલી 2% જેટલા જ છે દુનિયામાં, એટલે એ લોકો પ્રોટેક્ટેડ છે. બીજું આપણે 40 કરોડ લોકોને વેક્સિન આપી છે અને બીજા 2 મહિનામાં આપણે કદાચ બીજા 40 કરોડ લોકોને આપીશું, એટલે એ પણ પાર્શિયલ પ્રોટેક્ટેડ થશે, એટલે નહીં થાય. અને આ જે ત્રીજો વેવ દુનિયામાં જે હાહાકાર મચાવ્યો છે તો ડેલ્ટા વાયરસ છે, એ તો આપણે ત્યાં બીજા વેવમાં આવી ચૂક્યો છે. જી જી એટલે આ ત્રણ વસ્તુના કારણે આપણે ત્યાં કોઈ બહુ મોટો ડિવાસ્ટેટિંગ વેવ આવે એવી કોઈ શક્યતા હું નથી જોતો પર્સનલી. જી, આપણે આશા રાખીએ કે ત્રીજા વેવમાં આપણે ત્યાં નહિવત નુકસાન થાય અને ત્રીજા વેવ દરમિયાન આપણી પાસે બચવાના કેટલાક ઉપાયો જે હાથવગા છે. અને રજનીશભાઈએ જેમ કહ્યું, ડોક્ટર રજનીશભાઈ તો નિષ્ણાત છે, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે, એમની સલાહ માનવી અત્યંત આવશ્યક છે કે માસ્ક પહેરો, નાક અને મોંને બરોબર ઢંકાય એ રીતે માસ્ક પહેરવો, જરૂર પડે તો ડબલ માસ્કિંગ કરો. અને હા, તમારી પાસે દેશી ઉપચારો છે દર્શક મિત્રો, યાદ રાખજો, અજમાનો નાશ લેવો અત્યંત જરૂરી છે. દિવસમાં 2 થી 3 વાર જે લોકોએ નાશ લીધા છે તેવા લોકોને આજ દિન સુધી કોરોના સ્પર્શી શક્યો નથી, એ વાત આયુર્વેદે સ્પષ્ટ કરી છે. અને આયુર્વેદના વૈદરાજો આજે પણ કહી રહ્યા છે કે અજમાનો નાશ લેવાથી તમારા નાકમાં આ વાયરસ જીવંત રહી શકતો નથી. બીજી વાત છે માસ્ક અચૂક પહેરો. અને ત્રીજી વાત સોશિયલ ડિસ્ટન્સ જાળવો. લગ્નની સિઝન આવી હોય કે જન્મ દિનની ઉજવણીની સિઝન આવી હોય, પણ બધાએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. બને ત્યાં સુધી કામ વિના ઘરની બહાર ન જાઓ, એ પણ એટલું જ જરૂરી છે. તમારા ઘરના નોકર ચાકરો, તમારા પડોશીઓ કે તમારા સંતાનો, આ બધાને કોરોનાની સામે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું એ પણ એટલી જ જરૂરિયાત છે. અમારી સાથે ચર્ચામાં જોડાયા મુકેશ માહેશ્વરી, ડોક્ટર તુષાર પટેલ, ડોક્ટર વિરેન શાહ અને રજનીશભાઈ પટેલ. આપ ચારેય મિત્રોના અમે ખૂબ ખૂબ આભારી છીએ. દર્શક મિત્રો, આપણે બચવું હશે તો આપણી પાસે જે હાથવગા ઉપાયો છે એ તો અચૂક આપણે અજમાવવા રહ્યા, અન્યથા ત્રીજો વેવ દુનિયાના અનેક દેશોમાં દસ્તક દઈ રહ્યો છે. આગામી 100 દિવસ સુધીમાં આપણે ત્યાં એ અચૂક હાહાકાર મચાવવાની તૈયારી કરી ચૂક્યો છે. સવાલ માત્ર આટલો છે કે આપણી તૈયારી કેટલી છે કોરોનાને હરાવવાની. આપ સૌ અમારી ચર્ચામાં જોડાયેલા રહ્યા એ બદલ આપનો આભાર. જોતા રહો GSTV.